આજે આપણે બધે જ સાંભળીએ છીએ દેર ઇઝ એઆઈ એન્ડ એઆઈ. છેલ્લા 1 વર્ષથી એઆઈનો યુઝ બહુ જ ડ્રાસ્ટિકલી વધી રહ્યો છે. ડેફિનેટલી એઆઈથી ચેન્જ તો આવે જ છે સ્ટુડન્ટની લાઈફમાં. એવું થઈ રહ્યું છે કે એક સ્ટુડન્ટ અત્યારે જ હાલમાં જ પાસ આઉટ થયો. હી ઇઝ હેવિંગ આઈ વિઝન પ્રોબ્લેમ ઓલમોસ્ટ 80%. સ્ટુડન્ટ જે જેન્ઝી છે એને એક એવું છે કે ભાઈ બધું મને મારી સાથે અને મારી પાસે ને જલ્દી મળવું છે, સ્માર્ટલી, ઇઝીલી, પ્રોમ્પ્ટલી. આજનું જનરેશન જો પોતાની સ્કિલ અપગ્રેડ નહીં કરે, કંઈક નવું નહીં લાવે, બુક્સ તો છે, ટીચર બધું ભણાવી દીધું, પણ એને ઇમ્પ્લિમેન્ટેશનનું જે કામ છે અથવા તો એનું ડેવલપમેન્ટ, એમાંથી શીખીને નવી સ્કિલ અપગ્રેડેશન નહીં કરે તો પછી એનું ફ્યુચર નહીં. એઆઈનો ડેફિનેટલી સારી રીતે યુઝ કરે તો સારું છે, પણ જો ખાલી કટ કોપી પેસ્ટ કરશે તો એવા સ્ટુડન્ટ્સ ફ્યુચરમાં કશું નહીં કરી શકે. એક રેડ સિગ્નલ છે, પણ એ રેડ સિગ્નલમાં ક્યાં સુધી આપણે જવું, સ્ટોપ લાઇન એવરીવન હેઝ ટુ ડિસાઇડ. આપણે એવું કહીએ છીએ ને કે એઆઈ કેન અપગ્રેડ યોર સ્કિલ બટ ઇટ કાન્ટ બિલ્ડ યોર એટીટ્યુડ. વોટ ડુ થિંક, શું રિવોલ્યુશનરી ચેન્જ આવી શકશે જોબમાં? સ્ટુડન્ટે શેના માટે આજે હું કદાચ 4 વર્ષ પછી ભણીને બહાર નીકળવાની છું, તો મારે મારું વિઝન કેવું રાખવું જોઈએ પર્ટિક્યુલર ટુ જોબ પ્રત્યે, કે મારે મારા આજથી 10 વર્ષ પછીનું મારું વિઝન મારે કેવી રીતે રાખવું પડે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચોક એન્ડ ચેટ પોડકાસ્ટની આ ફેન્ટાસ્ટિક સિરીઝમાં. આજના ગેસ્ટ એ બહુ યુનિક છે, કેમ કે આજનો ટોપિક પણ યુનિક છે. આજના ગેસ્ટ છે ડૉક્ટર શીતલ શાહ. 35 યર્સનો એમનો વાઇડ એજ્યુકેશનનો એક્સપિરિયન્સ છે, અને સ્ટુડન્ટ સાથે રહેતા એ આજે આપણી સાથે એક બહુ સરસ મજાના ટૉપિક પર વાત કરવા આવ્યા છે. ટૉપિક છે એઆઈ એન્ડ જનરેશન ઓફ જેન્ઝી, જેમણે મિલેનિયન જનરેશન અને જેન્ઝી જનરેશન બંને સાથે કામ કર્યું છે. એક મોટા રિવોલ્યુશનરી ચેન્જીસ આપણે આપણી લાઈફમાં જોયા છે, અને એની સાથેનો અત્યારનો રિવોલ્યુશન ચેન્જ છે એઆઈ. યસ, એવરીવેર યુ આર યુઝિંગ, એવરીવેર યુ આર લિસનિંગ એઆઈ એન્ડ એઆઈ. પણ એઆઈ શું છે, ક્યાં એનો યુઝ કરવો? આપણે બહુ જ બધા એડિક્શન થઈ ગયા છે એઆઈ પ્રત્યે. ક્યાં એને સ્ટોપ કરવું, એઆઈને કેટલું આપવું, એ આપણામાંથી શું લે છે, એઆઈને ક્યાં કહેવું કે ના બસ હવે સ્ટોપ, અને એઆઈ જોડેથી કેટલું લઈને આપણી સ્કિલ અપગ્રેડ કરવી. કહેવાય છે કે એઆઈને તમારું બ્રેન ના બનવા દો, એઆઈને તમારા બ્રેન પર હાવી ના થવા દો, કેમ કે અગર જો એ તમારા બ્રેન પર હાવી થાય છે તો એનાથી શું પ્રોબ્લેમ્સ આવી શકે એ આપણા બધાને ખબર છે. ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આપણે એઆઈને રિલેટેડ પણ જોયા. જ્યારે કોઈ ટેકનોલોજી રિવોલ્યુશન ચેન્જ આવે છે ત્યારે ઘણા બધા પોઝિટિવ એસ્પેક્ટ્સ આપણે જોઈએ છે, ઘણા બધા પોઝિટિવ ચેન્જ આપણા સરાઉન્ડિંગ આપણે જોઈએ છે. પણ સેમ એઝ એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે હંમેશા પોઝિટિવને એક્સેપ્ટ કરો, પણ એ નેગેટિવ ઇમ્પેક્ટ જે પડી રહી છે એને પણ રિમૂવ કરવા માટે એ રેડ ફ્લેગ્સને હંમેશા ધ્યાન રાખતા રહો. તો આજે આ જ બધા મુદ્દાઓ પર આપણે એમની સાથે ચર્ચા કરીશું, અને ડેફિનેટલી આ પોડકાસ્ટ સ્ટુડન્ટ્સ માટે તો એક માસ્ટર લેવલનો એઆઈ પોડકાસ્ટ થવાનો છે. સો પ્લીઝ સ્ટે ટ્યુન, વિડીયોને છેક સુધી જોજો, અને અગર જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ, કેમ કે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમે ક્યારેય મિસ ના કરો. વેલકમ મેમ, વેલકમ ટુ ધી શો. Thank you, Palak, for inviting me. Today, I think this is the hot topic where we are going to discuss about so many things for the today's generation, and I think this may help us and the society to have a better approach towards the topic. મેમ, આજનો ટોપિક એકદમ બર્નિંગ છે, અને આજે આપણે બધે જ સાંભળીએ છીએ દેર ઇઝ એઆઈ એન્ડ એઆઈ. અને એક સર્વે પ્રમાણે 84% ઓફ સ્ટુડન્ટ્સ ફ્રોમ એન્જિનિયરિંગ એન્ડ આઈટી બેકગ્રાઉન્ડ દે આર યુઝિંગ એઆઈ ઓલમોસ્ટ ટુ ડેલી. રેધર દેન એમના અસાઇનમેન્ટ્સ હોય કે એમની એક્ઝામની પ્રિપેરેશન હોય. એક એવું છે કે ઓલમોસ્ટ 48% ઓફ સ્ટુડન્ટ્સ જે એમના લર્નિંગ માટે એઆઈનો યુઝ કરી રહ્યા છે, અને એઆઈ પર ટ્રસ્ટ કરીએ છીએ રેધર દેન ટીચર્સ. સો હાઉ એઆઈ ઇઝ ચેન્જિંગ
ટુ ધ લર્નિંગ કન્સેપ્ટ્સ. ઓકે. સો પલક, વાત એવી કરીએ તો હું પોતે એજ્યુકેશન ફિલ્ડમાં લગભગ છેલ્લા 35 વર્ષથી જોડાયેલી છું, અને પર્ટિક્યુલરલી એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં. એટલે મેં એવી જનરેશન જોયેલી છે કે જ્યાં ખાલી હાર્ડબાઉન્ડ બુક્સ જ આપણને મળતી હતી, અને હવેની જે જનરેશન છે જેને જેન્ઝી કહેવાય છે, એ લોકોને બધું રેડીલી અવેલેબલ જોઈએ છે, એવરીથિંગ ઓન હેન્ડ. તો એવા કેસીસમાં જે એઆઈ છે, આઈ થિંક એનું ફ્યુચર ઘણું બધું સારું છે, ઘણી સારી તકો છે. અને સ્ટુડન્ટ્સને માટે તો એવું કહી શકાય કે પર્ટિક્યુલરલી કોલેજ સ્ટુડન્ટ્સ જો એ સ્માર્ટલી યુઝ કરે છે તો ડેફિનેટલી દે વિલ બી હેવિંગ એ વેરી વેરી ગુડ કેરિયર ઇન ધ ફ્યુચર. યસ. સો તમે સ્ટુડન્ટ સાથે છેલ્લા 35 વર્ષથી છો, રાઈટ? તમે એક જનરેશન એવી જોઈ છે કે લાઈક એક મિલેનિયન જનરેશન, જેનજી જનરેશન, અને અત્યારનું જે લાસ્ટ લાઈક ફોર એક્ઝામ્પલ લઈએ કે 2022 નવેમ્બરમાં ChatGPT લોન્ચ કર્યું, રાઈટ? એન્ડ આફ્ટર દેટ એ ટાઈમે એટલું બધું એઆઈનું યુઝ નહોતો, એઆઈનું એટલું બધી અવેરનેસ નથી. પણ છેલ્લા 1 વર્ષથી એઆઈનો યુઝ બહુ જ એટલે કહેવાય કે ડ્રાસ્ટિકલી વધી રહ્યો છે, અને તમે એ એઆઈ રિવોલ્યુશન પણ જોઈ રહ્યા છો. તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ કે કોઈક પોઝિટિવ ચેન્જ જે સ્ટુડન્ટ્સમાં તમે જોયો હોય આફ્ટર યુઝિંગ ધી એઆઈ, કે એમના કમ્યુનિકેશનમાં ફેર પડ્યો હોય, કે એમનું કંઈક એવું ઇન્ટરનલ ડેવલપિંગમાં ફેર પડ્યો હોય. સો ડેફિનેટલી એઆઈથી ચેન્જ તો આવે જ છે સ્ટુડન્ટની લાઈફમાં. તો પહેલાં આપણે એના જે ચેન્જીસ, પોઝિટિવ ચેન્જીસ એની વાત કરું તો એક સ્ટુડન્ટ છે મારો, અત્યારે જસ્ટ રિસન્ટલી પાસ આઉટ થયો. અત્યારના સ્ટુડન્ટની મેન્ટાલિટી એવી છે કે કોલેજ ગોઈંગ બહુ ઓછું હોય, પોતાની જાતે ડેવલપમેન્ટ, બહાર શું થઈ રહ્યું છે એ બધું વધારે જોતું હોય. તો હી હિમસેલ્ફ આઈડેન્ટિફાઈ સર્ટેન થિંગ્સ કે ભાઈ મારે આ ડેવલપમેન્ટ કરવું છે મારી સ્કિલ્સમાં, અને એને પોતાના એક પર્ટિક્યુલર કોર્સ પોતાની જાતે એઆઈ બેઝ શોધ્યો પહેલાં તો, એનું લર્ન કર્યું, અને એના બેઝ પર અત્યારે હી ઇઝ વર્કિંગ એન્ડ હી ગોટ ધ જોબ ઇન અ મલ્ટીનેશનલ કંપની વિથ એ ગુડ સેલરી પેકેજ. સો દેટ ઇઝ ધ પોઝિટિવ ચેન્જ. એક બીજો એક સ્ટુડન્ટની વાત કરું તો એ જનરલી મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ આર નોર્મલ સ્ટુડન્ટ્સ કે જે ફિઝિકલી બી સ્ટ્રોંગ હોય, પણ ધેર આર સર્ટેન ક્લાસીસ કે જ્યાં એ લોકો મેન્ટલી ચેલેન્જ સ્ટુડન્ટ્સ બી હોય છે, ફિઝિકલી ચેલેન્જ બી સ્ટુડન્ટ્સ હોય છે. તો જે મિલેનિયમ જનરેશન હતી ને ત્યારે આવા સ્ટુડન્ટ્સને બહુ બધી તકલીફ પડતી હતી ભણવામાં હોય કે પોતાની સ્કિલ ડેવલપ કરવી હોય, કારણ કે એક તો બેરિયર આવી જાય ફિઝિકલી કે મેન્ટલી, અને ઇવન સોસાયટીનું પણ એક બેરિયર હતું કે દે આર નોટ એડપ્ટિંગ ધેમ, એક્સેપ્ટિંગ ધેમ ઇઝીલી, સો ઇઝીલી. પેરેન્ટ્સ પોતે પણ જે છે એ એટલા વિચારતા નહોતા કે દે અન્ડરસ્ટેન્ડ કે ભાઈ મારું ચાઇલ્ડ આવું છે તો એ ખૂણામાં જઈને બેસી રહેતા હતા, એના ડેવલપમેન્ટ માટે એવું કંઈ એ વિચારતા નથી. બટ નાઉ ધીસ જનરેશન એન્ડ બિકોઝ ઓફ ધીસ એઆઈ એવું થઈ રહ્યું છે કે એક સ્ટુડન્ટ અત્યારે જ હાલમાં જ પાસ આઉટ થયો, હી ઇઝ હેવિંગ એ આઈ વિઝન પ્રોબ્લેમ ઓલમોસ્ટ 80%નું, બરાબર છે. એટલે જ્યારે એણે એડમિશન લીધું ત્યારે એના મધર ફાધર વોઝ સો મચ વરીડ કે મારું ચાઇલ્ડ કેવી રીતના ભણે, પણ એમને એને ભણાવવો તો હતો જ કે એને મારે આગળ મોકલવો છે. તો એ કેસમાં એણે પોતે, અમે વી ગેવ ધેમ પરમિશન, સ્પેશિયલ પરમિશન આપણે એમને આપી, અને એ કેસમાં એને અમે એક ગાઈડ કર્યું કે ભાઈ તું આવી રીતના તારો પાથ ક્લિયર કર, બિકોઝ જે ક્લાસમાં જે ભણાવવામાં આવે છે એમાં એને દિક્કત આવવાની જ હતી કારણ કે વિઝનનો પ્રોબ્લેમ હતો. એટલે એને અમે એક સર્ટેન ગાઈડ આપી કે ભાઈ તું આવી રીતના તારું મટીરિયલ ફાઇન્ડ આઉટ કર, અમે તો આપીએ છીએ પણ સપ્લિમેન્ટરી કે જે એના ટાઈમ પર, કારણ કે જે કોલેજ અવર્સ હોય ને એમાં જે 100% એનું વિઝનનો યુટિલાઇઝ નહોતો કરી શકતો, એની આંખો થાકી જતી હતી, બિકોઝ હી ઇઝ હેવિંગ એ લેસ વિઝન, એટલે એને ટાયર્ડ થઈ જતો હતો, અને ઘણીવાર મેડિકલ ઇસ્યુ આવે તો એને ઘરે પણ રહેવું પડતું હતું, એટલે એને યુટિલાઇઝેશન ટીચિંગનું કરી નહોતો શકતો. એટલે અમે એને એક ગાઈડ પાથ બનાવી આપ્યો કે ભાઈ તું યુ ગો ઇન ધીસ વે, અને એટ ધ એન્ડ ઓફ હિઝ કમ્પ્લીશન ઓફ ધ કોર્સ હી વોઝ ધ ટોપર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. સો દેટ ઇઝ અ વેરી ગુડ ઇફેક્ટ ઓફ સચ ટાઈપ ઓફ ધ ટૂલ્સ. લાઈક એઆઈની આપણે વાત કરીએ તો એનો યુઝ કરીને એને સારો યુઝ કર્યો, સો દેટ ઇઝ બેનિફિટ ઓફ હિમ. યસ, ડેફિનેટલી. એઆઈઝમાં ઘણા બધા હવે તો એવા ટૂલ્સ આવી ગયા છે જે તમારો અસાઇનમેન્ટ્સ છે, તમારું હોમવર્ક, ઘણું બધું એ સોલ્વ કરી શકે છે, રાઈટ? અને ઘણી વખત એવું પણ આપણને જોવા મળે છે કે સ્ટુડન્ટ્સ એનો મેક્સિમમ બેનિફિટ યુઝ કરીને
તમારી એક્ઝામ્સના કોર્સિસ ક્રેક કરે છે અને હવે તો લાઈક આફ્ટર 12th મારે શું કરવું અને કયા કયા સારા સ્કોપ છે એ પણ તમે એઝ અ ઓન અ વન ક્લિક ચેટ જીપીટીને પૂછીને એક આન્સર લઈ શકો છો. તો એવો બી ફ્લો વધ્યો છે કે લોકો હવે પોતાના કરિયર પ્રત્યે વધારે જાગૃત થયા છે બિકોઝ ઓફ યુઝ ઓફ એઆઈ. કેમ કે પહેલાં એવું હતું કે તમે તમારા ફેમિલીમાં અગર કોઈ નથી જે તમને સારી અને સાચી સલાહ આપી શકે, કાં તો તમે કોઈ જગ્યાએ કાઉન્સેલિંગ લઈ શકો એમ નથી, તો એ ટાઈમે ક્યાંક ને ક્યાંક સ્ટક થઈ જતા હતા કે હવે શું કરશું, વોટ નેક્સ્ટ. બટ નાઉ યુ કેન હેવ ઓન અ ફ્રી એક્સેસ કે જ્યાં તમે બધું જ પૂછી શકો, રાઈટ આન્સર અને સારું રિસર્ચ કરી આપી શકે છે. રાઈટ. સો મેમ, તમે જેમ કીધું એમ કે એઆઈનો યુઝ કરીને સ્ટુડન્ટે એમની સ્કિલ ડેવલપમેન્ટ કરી, તો એવા કોઈ એઆઈ ટૂલ્સ જે તમારા ધ્યાનમાં આવ્યા હોય, જે સ્ટુડન્ટ્સ યુઝ કરતા હોય એમની સ્કિલ ડેવલપમેન્ટ માટે, એમના અસાઇનમેન્ટ્સ માટે અને આગળ સમજવા માટે? ટૂલ્સ તો એઆઈના ઘણા બધા છે. એટલે અત્યારનો સ્ટુડન્ટ શું કરે છે, કસ્ટમાઇઝ બેઝ પર એનું લર્નિંગ કરે છે. પર્સનલાઇઝ લર્નિંગ જેને કહેવાય, આપણે ટૂર પેકેજ કરીએ તો કેવું કસ્ટમાઇઝ કરીએ કે મારે પર્ટિક્યુલર આ જ જગ્યાએ જવું છે. તો એવી રીતના આજનો જે જેનઝી સ્ટુડન્ટ છે એ શું કરે છે, પહેલાં પોતે સમજે છે કે મારે કઈ ડાયરેક્શનમાં જવું છે, અને એ ડાયરેક્શન પ્રમાણે એ પોતાનો પાથ બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કોલેજ લેવલે એ જ્યારે પહેલું પગથિયું માંડે એની પહેલાં જ એના માઇન્ડમાં એક થોટ પ્રોસેસ ચાલી રહ્યો છે કે ભાઈ હું આ બ્રાન્ચમાં એડમિશન લઈશ ને મારે આગળ આ બનવું છે. જે તમે મિલેનિયમ જનરેશનમાં કીધું એમાં એવું નહોતું થતું. એમાં ખાલી મધર ફાધરે કીધું કે આપણે એન્જિનિયરિંગમાં જવું છે, સો વી ટુક એડમિશન એ વેમાં. અને અત્યારે નોટ ઓનલી એન્જિનિયરિંગ, દેર આર સો મેની ફિલ્ડ્સ અવેલેબલ. એટલે સ્ટુડન્ટ એક પોતાનું બેઝિક થોટ પ્રોસેસ લઈને આવે છે, ને એ જેટલા બી માર્કેટમાં ટૂલ્સ, એવું નથી કે એક, દેર આર સો મેની એઆઈ ટૂલ્સ. એટલે દરેક ટૂલ્સનું પર્સનલાઇઝ વેમાં એ પોતાના લર્નિંગ માટે યુઝ કરે છે. અને એ લર્નિંગ કર્યા પછી એને એમાં બેનિફિટ્સ એટલા બધા છે કે એ પોતાને ફ્લેક્સિબિલિટી મળે છે. એક લેંગ્વેજ બેરિયર એમાં દૂર થાય છે. કારણ કે અત્યારે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતમાં મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ કદાચ હવેના સ્ટુડન્ટ્સ કદાચ ઇંગ્લિશ મીડિયમમાંથી બહાર આવતા હશે, પણ તેમ છતાં ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હોય કે ઘરમાં તો આપણે ગુજરાતી જ બોલતા હોય, તો જ્યારે કોલેજ લેવલે જાય તો જે ઇંગ્લિશનું જે બેરિયર છે કે વર્નાક્યુલર લેંગ્વેજમાં જે એને ભણવું છે એ નથી મળતું. તો એઆઈ ટૂલ્સ દેર આર સો મેની કે પોતાના વર્નાક્યુલર લેંગ્વેજમાં એ શીખી શકે છે. એટલે એનું શીખવાનું જે એક બેરિયર હતું ને કે એને તકલીફ પડતી હતી એ દૂર થઈ જાય છે. એક ઇંગ્લિશ જ નથી હવે લેંગ્વેજ, દેર આર સો મેની લેંગ્વેજ કે જેમાં એઆઈ આપણને લર્નિંગ મટીરિયલ્સ આપી રહી છે. એટલે એક એમાં એ થઈ જાય છે. અને બીજું ફ્લેક્સિબિલિટી ઓફ ધ ટાઈમ અને પ્લેસ. પહેલાં એવું હતું કે તમે સ્કૂલમાં જાઓ કે કોલેજમાં જાઓ તો જ તમને ભણવાનું મળે. એના પછી એક જમાનો આવે કે તમે ગૂગલનો બેઝ કરીને તમે કંઈક શીખી શકો કે ઇન્ફોર્મેશન લઈ શકો, બરાબર. બટ નાઉ આફ્ટર ધીસ પેન્ડેમિક એવું થયું કે ભાઈ ઓનલાઈન ટીચિંગ બી એઝ પર ગવર્મેન્ટ્સ બી અત્યારે બહુ જ ફોકસ છે ઓનલાઈન ટીચિંગ માટે. દે આર ઓલ્સો પ્રોવાઇડિંગ ડિગ્રીઝ ઇન ઓનલાઈન ટીચિંગ. અને સ્ટુડન્ટ જે જેનઝી છે એને એક એવું છે કે ભાઈ બધું મને મારી સાથે અને મારી પાસે ને જલ્દી મળવું જોઈએ, સ્માર્ટલી, ઇઝીલી, પ્રોમ્પ્ટલી. મટીરિયલ કે લર્નિંગ મટીરિયલ કે કોઈ બી જાતનું મટીરિયલ છે એને ઇઝીલી જોઈએ છે. તો એ એઆઈના બેઝથી એવા ટૂલ્સથી એ પોતાની રીતે ફ્લેક્સિબિલિટી, પોતાની મરજી પ્રમાણે, પોતાના ટાઈમ પ્રમાણે, પોતાના પ્લેસ પ્રમાણે એ ભણી શકે છે. સો દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ બેનિફિટ ઓફ સચ એઆઈ ટૂલ્સ. અને એના લીધે શું થાય છે કે કોલેજનું તો વસ્તુ એવી છે કે કરિક્યુલમ એક એવી વસ્તુ છે કે ઇટ ઇઝ અ ફિક્સ કરિક્યુલમ, યુ કેનોટ ચેન્જ. યુનિવર્સિટી પોતે એવરી નેક્સ્ટ મંથ કે એવરી યર સિલેબસ ચેન્જ ના કરી શકે. એની એક લિમિટેશન છે. બીજા ઘણા બધા રીઝન છે એની પાછળના કે જલ્દી તમે ના કરી શકો. તો જે લેટેસ્ટ ડેવલપમેન્ટ, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે રીતે થઈ રહ્યું છે અત્યારે, ટેકનોલોજી માર્કેટમાં એટલી જલ્દી આવી રહી છે કે સ્ટુડન્ટને જો અમે કરિક્યુલમનું ભણાવીએ કે બહારનું ભણાવીએ, એ બેમાં જ અમારું સેમિસ્ટર પૂરું થઈ જતું હોય છે ઘણી વાર તો, બરાબર છે. એટલે હવે એવું થાય છે કે અમે લોકોને એવી સલાહ આપીએ કે ભાઈ 60% યુ લર્ન યોર સિલેબસ અને 40% વધારાનું જે મટીરિયલ જે છે, જે ટેકનોલોજી રિલેટેડ છે, એ તમારે સેલ્ફ લર્નિંગ કરવું પડે. એક કોમ્પોનન્ટ હવે કરિક્યુલમમાં સેલ્ફ લર્નિંગનો પણ આવી ગયો છે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે. એટલે સ્ટુડન્ટે પોતે પોતાના પેસ પ્રમાણે એ સેલ્ફ લર્નિંગ ડેવલપ કરવું જ પડે, અને તો જ એ આગળ જઈ શકશે. કારણ કે એવરીથિંગ કેનોટ બી ટીચ એટ ધ ઇન્સ્ટિટ્યૂટ લેવલ. એ એક મોટો કન્સ્ટ્રેન્ટ છે, કારણ કે એ ટાઈમ બાઉન્ડ થઈ જાય છે.
આપણી એક ઓર્થોડોક્સ મેન્ટાલિટી છે કે ભાઈ કોલેજ ટાઈમ હોય એટલે મોર્નિંગ ટુ આફ્ટરનૂન કે ઇવનિંગમાં એ પતી જાય 10 to 6 9 to 5 એ તમારો કોલેજ ટાઈમ થયો આફ્ટર વોટ ધેટ વોટ તો એ પછીનું જે ટીચિંગ એને કરવું છે એ તમે આવા સચ ટાઈપ ઓફ ટૂલ્સથી કરી શકાય છે અને ઘણા સ્ટુડન્ટ્સ અત્યારે એ કરી રહ્યા છે અને એનો એમને બેનિફિટ બી મળે છે એમની કેરિયરમાં. યસ ડેફિનેટલી. એટલે એવું કહેવાય કે આફ્ટર નાવ એક પહેલાં એવું હતું કે ચેટ જીપીટી ઇઝ ધી ઓનલી ટૂલ ફોર અ એઆઈ, બટ નાવ દેર આર હન્ડ્રેડ્સ ઓફ ટૂલ્સ વિચ યુ કેન યુઝ એન્ડ એમાંથી તમારી અલગ અલગ જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન આવી શકે છે અને લાઈક વિધિન અ ક્વિક યુ કેન હેવિંગ ધી સોલ્યુશન્સ, રાઈટ? તો આજે એવું છે કે સ્ટુડન્ટ્સ પાસે બધું જ અવેલેબલ છે. જેમ તમે એમ કીધું કે સેલ્ફ લર્નિંગનો એક પોઈન્ટ દરેક કોલેજીસમાં હોય છે અને દરેક કોલેજીસ એડોપ્ટ પણ કરી રહી છે. તો એનાથી એક બેનિફિટ એવો થયો છે કે સ્ટુડન્ટ્સ જ્યારે આજે અસાઇનમેન્ટ્સ લખવાનું છે કે એને કંઈક રિસર્ચ કરવાનું છે, જે ફ્રી ઓફ કોસ્ટ તમને ઘણું બધું સેલ્ફ લર્નિંગ પણ આપી રહ્યા છે, તમારા રિસર્ચ મટીરિયલ્સને સમરાઇઝ કરી રહ્યા છે. અને એ બધું એવું છે કે લાઈક કે મારે 2-4 મારી પાસે રિસર્ચ પેપર્સ છે, મારે એને રીડ કરવાના નથી, હું જસ્ટ એને આપી દઉં અને સમરાઇઝ કરીને મને આપી દે છે. તો એવા કેસમાં એક પ્રોબ્લેમ, એક નેગેટિવ ઇમ્પેક્ટ અગર આપણે એનો જોઈએ તો હું પહેલાં શું કરતી હતી કે એઝ આઈ એમ મિલેનિયમ જનરેશન, મારા વખતે એઆઈ નહોતું, તો મારી પાસે સર્ટેન ઓફ મટીરિયલ્સ હોતા હતા કે ભાઈ મારી પાસે એક આ મટીરિયલ છે, બી મટીરિયલ છે, સી મટીરિયલ છે. હું 3 મટીરિયલ રિફર કરતી હતી, એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરતી હતી અને એના પછી હું મારું ખુદનું મટીરિયલ બનાવતી હતી અને એના પછી એ ખુદ એ મારું સેલ્ફ લર્નિંગ જેનાથી મને ઘણા બધા ક્વેશ્ચન્સ પણ આવતા હતા, ઘણી બધી મારી ક્યુરોસિટી બી એનાથી થતી હતી અને એક ટાઈપનું ક્રિટિકલ લર્નિંગ, ક્રિટિકલ થિંકિંગ જે કહીએ એ આપણે કરી શકતા હતા. પણ હવે જ્યારે જેનજી જનરેશન છે પ્લસ એઆઈ છે, વી ઓલ નીડ ઇન અ ક્વિક બેઝિસ, તમે જેમ કીધું એમ, બરાબર? જેનજી જનરેશનને કોઈને પણ લાઈક બેસી રહેવું નથી, એક વેઇટિંગ જે ટાઈમ છે એ એમને નથી જોઈતો, બધી જ વસ્તુ 10 મિનિટ 15 મિનિટમાં જોઈએ છે. સો દેર આર ક્વિક કોમર્સ ટુ એના માટે થઈને છે, રાઈટ? તો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે થયો છે કે શું એવું કહી શકાય કે આપણે સ્માર્ટ લીડર્સ આપી રહ્યા છે સમાજને કે ભાઈ એક ગુડ પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ? એમાં એવું કહી શકાય કે પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ તો આપણે આપીએ જ છીએ પણ સ્માર્ટ લીડર્સ બી, કારણ કે એવું નથી કે ઓલ ધ સ્ટુડન્ટ્સ 100% સ્ટુડન્ટ્સ છે એનો નેગેટિવ વેમાં જ યુઝ કરે છે. કટ કોપી પેસ્ટ થાય છે, લર્નિંગ આવે કે જ્યાં એમને એમ ખ્યાલ છે કે આજનો સ્ટુડન્ટ, મેં કીધું ને કે બહુ સ્માર્ટ છે, એને ખબર છે કે મારે આટલું જરૂર છે તો એ એટલું જ લે છે, એ વધારાનું ડિલીટ કરી નાખે છે, ઓમિટ કરી નાખે છે. તો એ કેસમાં એવું થાય કે જે સ્માર્ટ લીડર જેને બનવું છે ને એ શું કરશે કે એમાંથી પોતે ડેટા એનાલાઇઝ કરશે, થોડુંક થિંક કરશે પોતાની રીતે કે હા ભાઈ ચલો આટલી વસ્તુ મને મળી છે આટલા સોર્સિસમાંથી, એમાંથી હું એક સમરાઇઝ કરીને પોતાની રીતે એક વસ્તુ ડેવલપ કરશે. અને પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ છે ને એ એનો યુટિલાઇઝેશન આઈ થિંક એવી રીતના કરી શકે કે બધી વસ્તુ એણે ભેગી કરી, હવે એને કરીને હું નવી કઈ શું વસ્તુ બનાવી શકું. તો એ એન્જિનિયરિંગ એટલે શું છે, કંઈક મેક કરવું, બનાવવું, આપણે નવું વસ્તુ કંઈક ડેવલપમેન્ટ કરવું, કંઈક ઇનોવેટિવ ડેવલપમેન્ટ કરવું છે. તો પ્રોમ્પ્ટ એન્જિનિયરનું કામ જ હવે એવું રહેશે કે ભાઈ ભલે માર્કેટમાં બધી જ વસ્તુ છે પણ એ જ વસ્તુ હું નવી કઈ રીતના પ્રોડ્યુસ કરી શકું અને એનું કોમર્શિયલાઇઝેશન કરી. આફ્ટર ઓલ મની ઇઝ મેટર્સ, બરાબર છે? એવરીવેર મની મેટર્સ. સો એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ તો ભલે ને એઆઈ પાસે ઘણી બધી વસ્તુ છે, આપણને ઇઝીલી મળી જાય છે, પણ એનું યુટિલાઇઝેશન કરીને તમે એને અલગ રીતે માર્કેટમાં મૂકો તો કોમર્શિયલી તો તમારે એમાં ઘણો સારો ફાયદો થઈ શકે છે. પણ એક એવું બી જોઈએ ને એમાં કે અગર તમારું એઆઈ એ તમારું રિઝ્યુમ પણ બિલ્ડ કરે છે, તમારા બદલે એક્ઝામના ક્વેશ્ચન્સના આન્સર્સ બી કાઢી રહ્યું છે, બરાબર, તમારા બદલે એ લર્ન બી કરી રહ્યું છે, બરાબર, તો તમારા ભાગમાં કશું એવું છે જ નહીં, તો વોટ વી આર ગોઈંગ ટુ પ્રોડ્યુસ? નહીં, એટલે તમારા ભાગમાં, એટલે એમાં મેં કીધું ને કે જે 100% સ્ટુડન્ટ્સ આ વસ્તુ નથી કરતા, એ મેં કીધું કે એમ પોતાની જરૂરિયાત મુજબ એનો યુઝ કરે ને તો ઘણા સારા તમને એન્જિનિયર્સ આમાં મળશે. હા, ખાલી કટ કોપી પેસ્ટ કરશે તો એનું ફ્યુચર કંઈ જ નથી. ખાલી એઆઈ ડિપેન્ડન્ટ લઈને કહી લે કે ભાઈ મારે અસાઇનમેન્ટ બનાવવું છે, એક વર્ડ નાખ્યો ને એમાંથી હું બધું રાઇટઅપ કરી લઉં, તો અલ્ટિમેટલી એને ફ્યુચરમાં એની સ્કિલ એના બેઝ પર ડેવલપ નથી થવાની. અલ્ટિમેટલી આજનું જનરેશન
જો પોતાની સ્કિલ અપગ્રેડ નહીં કરે, કંઈક નવું નહીં લાવે, બુક્સ તો છે જ, ટીચર બધું ભણાવી દીધું, પણ એને ઇમ્પ્લિમેન્ટેશનનું જે કામ છે અથવા તો એનું ડેવલપમેન્ટ, એમાંથી શીખીને નવી સ્કિલ અપગ્રેડેશન નહીં કરે તો પછી એનું ફ્યુચર નહીં થાય. એટલે એઆઈનો ડેફિનેટલી સારી રીતે યુઝ કરે તો સારું છે, પણ જો ખાલી કટ કોપી પેસ્ટ કરશે તો એવા સ્ટુડન્ટ્સ ફ્યુચરમાં કશું નહીં કરી શકે, હે ને? એટલે એવા કેસમાં એવું થાય કે એ લોકોને બીક લાગે કે કદાચ મને આના લીધે જોબ નહીં મળે. એવું નથી. એઆઈના લીધે તો અત્યારે પહેલાં એવું હતું કે આપણે એન્જિનિયર ને ડૉક્ટર બે જ બ્રાન્ચ મેજર સમજતા હતા. નાઉ ધેર આર સો મેની ફિલ્ડ્સ, બરાબર છે. 12th પછી જોવા જાઓ કે 10th પછી જોવા જાઓ તો તમને ઘણા બધા ફિલ્ડ્સ મળે છે અને ફ્યુચર ઇઝ વેરી ગુડ. એવું નથી કે તમે આર્ટ્સ કરેલો છોકરો એઆઈનો યુઝ ના કરી શકે કે કોમર્સવાળો એઆઈનો યુઝ ના કરી શકે. ઓનલી થિંગ દે હેવ ટુ અપગ્રેડ ધેર સેલ્સ. જે બેઝિક કન્સેપ્ટ છે, બેઝિક સ્કિલ્સ છે, એ તમે ડેવલપ કરો તો ઇટ ઇઝ નથિંગ કે ભાઈ આર્ટ્સવાળો છોકરો એઆઈનો યુઝ કરીને આગળ ના જઈ શકે. સો ફ્યુચર ઇઝ વાઇડ. એમાંથી કેટલું એડપ્ટ કરવું એ ડિપેન્ડ કરે છે સ્ટુડન્ટ પર. અને એના માટે જે ટીચર્સ છે ઇન્સ્ટિટ્યૂટ લેવલના, એ જો એમને હેલ્પ કરે એક જગ્યાએ કે ભાઈ એક પાથ ડિસાઇડ કરી આપે કે ભાઈ ધીસ વે યુ ગો, એન્ડ 100% એઆઈ ઇઝ બેનિફિશિયલ. જેમ તમે એમ કીધું એમ કે ટીચર્સ અગર એના પાથ ડિસાઇડ કરે, પણ આજે એવું જોયું છે ને કે મોટા ભાગના સ્ટુડન્ટ્સ, લાઈક આપણે આગળ જો લાઈક 48% ઓફ સ્ટુડન્ટ્સ હુ હેવ બીન ટ્રસ્ટિંગ એઆઈ ટ્યુટર્સ રેધર દેન આપણા ટ્યુટર્સ, રાઈટ? તો એમાં એમને હાઉ દે જનરેટ ધ પાથ, આપણે એમને કેવી રીતના રસ્તો બતાવી શકીએ? ને એમાં એવું કરી શકાય કે આપણે એને પ્લસ ને માઇનસ, પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ બતાવી શકીએ કે ભાઈ જો તું એકલો એઆઈ યુઝ કરે છે ને તો ધીસ ઇઝ ધ થિંગ. પણ એઆઈની સાથે સાથે યુ ડેવલપ યોર સ્કિલ. તમારી સ્કિલ ડેવલપ કરો, તમારી જાતને એક જગ્યાએ મૂકો, બીજું બધાની સાથે કોન્ટેક્ટમાં વાત કરો તો તમને સારું ફ્યુચર મળી શકે છે. એવું નથી કે એઆઈ તમારી નોકરી લઈ લેશે, બરાબર છે? એવું જરાય નથી અત્યારે. સો અગર એઆઈ સાથે આપણે બહુ જ બધા ઇન્ટરેક્શન છે, હું તમે આજે પૂરી દુનિયા, રાઈટ? તો આ બધા જગ્યાએ હાઉ ટુ આઈ ડેવલપ માય ક્રિટિકલ થિંકિંગ? મારી ક્રિટિકલ થિંકિંગની એબિલિટી ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ રહી છે, કેમ કે હું મારા માઇન્ડને એ વસ્તુ માટે પ્રેશર જ નથી કરતી. હું સીધું મારા પ્રોમ્પ્ટ્સ લખું છું, કટ કોપી પેસ્ટ, વી આર ટેકિંગ ઇટ. ક્રિટિકલ થિંકિંગ માટે ડેવલપ જ નથી કરતી. તો એ જ્યારે ક્રિટિકલ થિંકિંગ માટે ડેવલપ જ નહીં થાય તો જનરેશન્સ જે અત્યારે ચેન્જ થઈ રહી છે એ વખતના પ્રોબ્લેમ્સ કેવી રીતના સોલ્વ થશે અગર હું ક્રિટિકલી એટલું ડેવલપ જ નથી? એટલે એમાં એવું છે કે 100% ડિપેન્ડન્સ તમે જો એઆઈ પર રહો તો તમારું ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થવાનું જ નથી. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈડ એન્ડ લિમિટ યોર સેલ્ફ કે ભાઈ મારે એઆઈનો યુઝ ખાલી ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે કરવો છે, અથવા તો મારો એક પાથ નક્કી કરવો છે કે મારી પાસે આટલું છે, હવે હું કેટલું આગળ વધું તો મારું ડેવલપમેન્ટ થશે અથવા તો મને સારું ફ્યુચર મળશે. તો એ જે પર્સન્ટેજની એક લિમિટ સેલ્ફ પોતે જાતે જ ડિક્લેર કરવી પડશે. અને જો કદાચ એને ના ખબર પડે તો એના નિયર બાય ફેમિલીઝ હોય કે ફ્રેન્ડ્સ હોય એની સાથે એ વાત કરે કે ભાઈ આટલું છે પણ હવે હું શું કરું તો મને વધારે સારું મળશે, મને તો ખાલી આટલું જ આવડે છે. લાઈક એક એક્ઝામ્પલ આપું કે ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોય એ જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાય, એબ્રોડ જાય, તો એને એક બેરિયર છે ઇંગ્લિશનો, બરાબર છે? હવે એ જે સ્કિલ એને ડેવલપ કરવાની છે એની વર્બલ કોમ્યુનિકેશન, એ જો એઆઈના યુઝથી એ ડેવલપ કરે, એની સાથે રિહર્સલ કરે ને એ કરે તો એનું ફ્યુચર ઘણું સારું થશે. પણ ખાલી એનો રિઝ્યુમ બિલ્ડ કરવા માટે જ ખાલી એઆઈ યુઝ કરીને મૂકી દેશે તો એનું ફ્યુચરમાં એને પ્રોબ્લેમ આવી શકે, બરાબર છે? એટલે 100% ડિપેન્ડન્સી તમારે એઆઈ પર ના લેવાય. એને એક લિમિટ પોતાની રીતે, આ લિમિટ કોઈ કોમન નથી, દરેકે પોતાની રીતે સેટ કરવી પડે. અને ના ખબર પડે તો બીજાને પૂછવું પડે કે ભાઈ ચાલ મને આટલું હોય છે તો હું હવે આગળ શું કરું? અને એ પૂછવા માટે તમારા ગાઈડ્સ છે, તમારા મેન્ટર્સ છે, તમારા મધર ફાધર, તમારા પેરેન્ટ્સને તમે પૂછી શકો કે જેની પર તમને ભરોસો છે, ટ્રસ્ટ છે કે ભાઈ મને અહીંયાથી સાચી એડવાઇસ મળે છે, બરાબર છે? હવે જે છોકરાએ એઆઈનું ખાલી નામ જ, જેને ફૂલ ફોર્મ બી નથી ખબર, એને તમે જઈને એમ પૂછો કે ભાઈ મારે હવે શું કરવું, તો એ એમ કહેશે કે ભાઈ આટલું સર્ચ કરી લે. એટલે એમાં તમારું એટલે એક રેડ સિગ્નલ છે, પણ એ રેડ સિગ્નલમાં ક્યાં સુધી આપણે જવું, સ્ટોપ લાઇન એવરીવન હેઝ ટુ ડિસાઇડ. સો જે તમે રેડ સિગ્નલની વાત કરી કે એઆઈનો જ્યારે આપણે યુઝ કરી રહ્યા છે, લોકો આજે આટલું બધું એઆઈથી એડિક્ટેડ થઈ રહ્યા છે, અને તમે જેમ આગળ કીધું એમ કે જનરેશન જે પણ છે, બરાબર, કે આપણી જનરેશન બી હવે આજે લઈએ તો એ લોકો
યુઝિંગ એઆઈ બહુ ક્વિક મળે છે વસ્તુ, તો ક્યાંય પેશન્સ નથી એમનામાં. એક રીતની ક્યુરિયોસિટી પણ ક્યાંક ને ક્યાંક આપણી મરી રહી છે, કેમ કે આપણને ઓન હેન્ડ બધો ડેટા બધું મળી સિંગલ રહેશે, ક્લિક single મળી ગયો મળી છે. રહેશે. બહુ વધારે પડતું વિચારવાની જરૂર હમ. નથી. કોઈક વસ્તુ નવી વસ્તુ વિચારવા માટે આપણી ક્યુરિયોસિટી ક્યાંક ને ક્યાંક મરી રહી છે. અને એક ટાઈપનું એવું કહીએ કે લાઈફ આપણે એટલી બધી એઆઈ આપણને બહુ સારી બતાવી રહ્યું છે કે જ્યાં આપણને ફેલિયરનો પણ ડર નથી રહ્યો. સો એઆઈથી જ્યારે આટલું સારું પોઝિટિવ કદાચ આવી રહ્યું છે, એ રીતના એમાં કેવી રીતના આપણે ડીલ કરી શકીએ? નેગેટિવ ઇમ્પેક્ટ તો એઆઈનો એટલો કહી શકાય કે જો તમે એની પર 100% રિલાયબલ રહેશો તો તમે માર્કેટમાં નહીં રહો અથવા તમારું ફ્યુચર સારું નહીં રહે. પણ એને એક લિમિટ તમે નક્કી કરો. અને બીજું કે એ નેગેટિવ ઇમ્પેક્ટ તમને એવું લાગે છે કે ભાઈ આ કંઈક થઈ રહ્યું છે એટલે શું થાય છે કે સોશિયલી તમારું ઇન્ટરેક્શન ઓછું થઈ જાય છે. તમે કોઈ એક જગ્યાએ આઇસોલેટેડ થઈને બેસી જાઓ છો. એઆઈના આ થોડીક સાઈડ ઇફેક્ટ છે, કારણ કે બધું જ તમને એક નાના હેન્ડસેટમાં મળી જતું હોય મોબાઈલમાં, એટલે આપણે ક્યાંય બહાર જવાની જરૂર ના રહે, બરાબર છે. ક્યાંય કોઈની સાથે વાત કરવાની જરૂર ના રહે. એટલે એક તમે સોશિયલ ઇન્ટરેક્શન છે ને તમારું ધીમે ધીમે ઓછું થઈ જાય છે બિકોઝ ઓફ ધીસ, કારણ કે તમે એની પર 100% રિલાયબલ છો. પણ એ ઇન્ફોર્મેશન ગેધર કરીને વન્સ યુ ટોક વિથ અધર્સ કે ભાઈ મને કંઈક આવું જાણવા મળ્યું છે, શું કરી શકાય, એટલે જ્યાં તમે સોશિયલ ઇન્ટરેક્શન થોડુંક વધારો, તમારા ફ્રેન્ડ સાથે વધારો, ફેમિલી સાથે વધારો અથવા તમારા મેન્ટર સાથે વધારો, કોઈકની સાથે ઇન્ટરેક્શન વધારશો ને તો એની પાસે બી કંઈક એવું વસ્તુ હશે કે જે એણે ફાઇન્ડ આઉટ કરી હશે. એ બેને તમે મિક્સ કરો એન્ડ ધેન યુ ડિસાઇડ કે ના ભાઈ ખરેખર આમાં તો મારે આવું જ કરવું પડે, તો એ રેડ સિગ્નલથી તમે બચી શકશો. અધરવાઇઝ તો ડેફિનેટલી ઇટ વિલ ઇફેક્ટિવ. ઘણીવાર તો એવું થાય કે એટલા બધા તમે આઇસોલેટેડ થઈ જાઓ છો કે તમને કોઈની જોડે વાત કરવાની નથી ગમતી, કારણ કે તમને થઈ ગયું કે મારી પાસે આ મળશે, આમાંથી મને બધું જ મળે છે, એવરીથિંગ ઇઝ અવેલેબલ, એટલે તમને ક્યાંય બહાર જવાની. પણ વન્સ યુ ગો આઉટ તો તમને બહાર ખબર પડશે. એવું નથી કે બધું જ હેન્ડસેટમાં છે. ફિઝિકલી બી તમે મૂવ આઉટ કરો તો તમને એની ઇમ્પ્લિમેન્ટેશન ખબર પડશે. આ તો મોબાઈલમાં આવી ગયું, ઇન્ફોર્મેશન તમને મળી ગઈ, પણ એકચ્યુઅલ માર્કેટમાં કે એકચ્યુઅલ સોસાયટીમાં એની ઇફેક્ટ શું થઈ રહી છે, લોકો કેવી રીતના એને યુઝ કરી રહ્યા છે, એ જ્યાં સુધી સમજો નહીં, જ્યાં સુધી એને જાણો નહીં, ત્યાં સુધી એમાંથી કંઈ આગળ ના મળી શકે. સો મેમ, તમે જે ઇમોશનલી મેલ્ટડાઉનની વાત કરી, ઇમોશનલી ડિસ્કનેક્શનની વાત કરી, સો ડોન્ટ યુ થિંક કે ઇમોશનલી ડિસ્કનેક્શનમાં એ પોતે પોતાની આઈડેન્ટિટી લૂઝ કરી રહ્યો છે? આઈડેન્ટિટી લૂઝ તો થઈ રહી છે, પણ ઇન એ વે કે ભાઈ એ સોસાયટીમાં જાતે કોઈને મળતો નથી, કારણ કે બધું એની પાસે અવેલેબલ છે. એટલે ફિઝિકલી જ્યાં સુધી એ ઇન્ટરેક્શન કરતો નથી ત્યાં સુધી એની આઈડેન્ટિટી લૂઝ થઈ જાય છે. એટલે એઆઈનો યુઝ કરવો, પણ એની સાથે સાથે એની આઈડેન્ટિટી રહે અધર્સ પીપલ સાથે, સમાજમાં એ બીજાને મળતો રહે. નહીં તો શું થશે કે એનું ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ થાય નહીં, અને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ ખબર નહીં પડે. એટલે એઆઈનો યુઝ કરવો પણ એની આઈડેન્ટિટી લૂઝ ના કરવી, એ એણે બેલેન્સ કરવું પડે. અને એ બેલેન્સ કરવા માટે પહેલાં તો એણે એમાંથી બહાર આવવું પડે, કે ફિઝિકલી પણ એણે કરવું પડે અને હેન્ડસેટ કે એઆઈનો યુઝ કરીને જે વસ્તુ કરે છે એ વસ્તુ બી એણે લેવી પડે. એટલે એવું નથી કે ભાઈ બધું મને મળી ગયું છે તો હું એટલું જ જોઈને બેસી રહું, પણ સાથે સાથે નેટવર્કિંગ જે કહેવાય સોશિયલી, અથવા તો એજ્યુકેશનલ નેટવર્ક બી એક વસ્તુ છે. અત્યારે જ્યારે સ્ટુડન્ટ હોય તો એના ફ્રેન્ડ્સને મળે, કોલેજમાં એના ટીચર્સને મળે, ઇન્સ્ટિટ્યૂટ લેવલે જાય, અથવા તો એને રિલેટેડ જે કોઈ બી ઇન્ડસ્ટ્રી છે એમાં એનું નેટવર્કિંગ વધારે, તો એની આઈડેન્ટિટી ઓછી નહીં થાય અથવા તો ડિસ્ટ્રોય નહીં થાય. નહીં તો ડેફિનેટલી એની આઈડેન્ટિટી ડિસ્ટ્રોય થઈ જશે. એટલે એની સ્કિલ કોઈને ખબર નહીં પડે, એની પાસે બધું હશે પણ બહારની દુનિયામાં કોઈને ખબર નહીં પડે કે ધીસ પર્ટિક્યુલર સ્ટુડન્ટ ઇઝ હેવિંગ ધીસ મચ થિંગ. એટલે એને બતાવવા માટે તો એણે ઇન્ટરેક્શન કોકની સાથે તો કરવું જ પડશે. તમારે આટલી લાઈફમાં તમે કોઈ એવા એક્ઝામ્પલ્સ જોયા હોય કે જેમાં સ્ટુડન્ટ્સ પોતે પોતાની આઈડેન્ટિટી લૂઝ કરી રહ્યો છે ને ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યો છે પોતાના વિઝનથી? એટલે આમાં એવું થાય છે કે ઘણીવાર સ્ટુડન્ટ્સ એટલો બધો એનો ઓવરયુઝ કરે છે ને, અને પછી એવું થાય છે કે એ કોઈને કહી નથી શકતો આ વસ્તુ. કે એક રિસન્ટ ડેવલપમેન્ટ છે, આમ તો કહેવું ના જોઈએ, પણ આના લીધે શું થાય છે કે નોટ ઇન માય ઇન્સ્ટિટ્યૂટ, ઘણી બધી કોલેજીસમાં એવું થતું હશે કે સ્ટુડન્ટ ધીમે ધીમે
અલગ થતા જાય છે હમ. પોતાના ફ્રેન્ડ સર્કલથી, ઇવન પોતાના પેરેન્ટ્સથી, કે જે ઘરમાં એ રહે છે ત્યાં બી એ 24 કલાકમાંથી કદાચ એના મા બાપની સાથે 5 મિનિટ વાત કરતો હશે કે 10 મિનિટ વાત કરતો. ડેફિનેટલી મધર ફાધર છે એ બી પોતાની લાઈફમાં બિઝી જ હશે, પણ જે ઇન્ટરેક્શન પહેલાંનું જનરેશન તમારું ને મારું કરતા હતા, કે સાથે બેસીને જમતા હતા, કે થોડીક વાર વાતો કરતા હતા મોર્નિંગમાં કે ઇવનિંગમાં, અત્યારની લાઈફ સ્ટાઈલ એટલી ફાસ્ટ છે કે કોઈને કોઈના માટે ટાઈમ નથી. એવરીથિંગ દરેક જણ દોડતું જ હોય છે, બરાબર છે. તો સ્ટુડન્ટને જે બી પ્રોબ્લેમ્સ આવે છે ને આના લીધે, એ કોઈને કહી નથી શકતો, અને એના લીધે ઘણીવાર એ એવા સ્ટેજમાં જતો રહે છે કે એમાંથી એ પાછો ઉપર નથી આવી શકતો, અને એવા કેસમાં એની સ્ટુડન્ટ લાઈફ છે ને આખી ડિસ્ટ્રોય થઈ જાય છે. કદાચ એ પોતાનું ભણવાનું પણ છોડી દે છે, બરાબર છે, ને કોઈ અલગ પાથ પર જતો રહે છે, બરાબર છે. પૈસો જોઈએ છે, પણ પૈસો કેવી રીતના કમાવવો એ એને ખબર નથી પડતી, કારણ કે એનું ઇન્ટરેક્શન જ નથી. છે ઇન્ટરેક્શન ખાલી એઆઈ સાથે, તો એઆઈ તો 100% એને હેલ્પ નથી કરવાનું કે ભાઈ હું તને આટલું આવડી ગયું, ચાલ હવે તને આ જોબ મળી જશે, એવું નથી. પણ એને ક્યાંક કોકની જોડે વાત કરે અને પછી આગળ જાય, તો એની આઈડેન્ટિટી એણે પ્રૂવ કરવી પડે વિથ હિઝ નોલેજ, વિથ હિઝ સ્કિલ, તો જ એ એક્ઝિસ્ટન્સ રહેશે અને આગળ જઈ શકશે. ઓકે, સો તમે જે પ્રમાણે કીધું, એઝ પર રિસન્ટ કેટલાક ડેટાને આપણે ધ્યાનમાં અગર લઈએ તો એવું કહેવાય છે કે 39% ઓફ સ્ટુડન્ટ્સ કે જે લોકો પોતાના ઇમોશનલ ડિસિઝન માટે પણ એઆઈ પર ડિપેન્ડન્સ રહે છે. તો એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે, અને એવા કોઈ એક્ઝામ્પલ્સ તમે જોયા હોય કે જેનાથી ઇમોશનલી ડિપેન્ડન્સ રહેવાથી એઆઈ પર કોઈક નેગેટિવ ઇમ્પેક્ટ આવી હોય? ડેફિનેટલી ઇમોશનલી એટેચ થાઓ, બિકોઝ એઆઈ ઇઝ અ ટેકનોલોજી, બરાબર છે. એ કોઈ એ હ્યુમન બિઈંગ નથી, એટલે તમે એની સાથે જો વધારે પડતા ઇમોશનલી એટેચ થાવ છો તો શું થાય છે કે તમે જે પહેલાં આપણે વાત કરી કે ફિઝિકલ એનું એક્ઝિસ્ટન્સ ઓછું થઈ ગયું. હવે એના લીધે અત્યારની જનરેશન જોઈએ ને, તો એક તો સોશિયલ મીડિયા પર બહુ હોય છે, 100% કહેવાય એમ કે, બરાબર, જેટલી ઘરમાં નથી એટલી સોશિયલ મીડિયા પર છે. તો એના લીધે શું થશે કે એનું ઇમોશનલી એટેચમેન્ટ બીજા સાથે ઓછું થાય છે, અને એઆઈ જે એને આન્સર આપે છે ને ઇમોશનલ, એના જે ક્વેશ્ચન્સ એ એમાં જ થિંક કરે છે. ને ઘણીવાર એવું થાય કે એ આન્સરના લીધે કદાચ કોઈ એવા ખરાબ ડિસિઝન પણ લઈ શકે. કોલેજ સ્ટુડન્ટમાં પર્ટિક્યુલરલી આ પ્રોબ્લેમ એટલા માટે વધારે હોય કે એક માઇન્ડસેટ હોય છે કે ભાઈ હવે કોલેજમાં આવી ગયા, પર્ટિક્યુલરલી ગર્લ્સ સ્ટુડન્ટમાં, એટલે મારું ગ્રુપ વધારે હોવું જોઈએ. હવે એ ગ્રુપ વધારે હોવું જોઈએ, નવા નવા ફ્રેન્ડ્સ બન્યા હોય તમારે, તો ઘણીવાર એવું થાય કે એટ્રેક્શનમાં કોઈ તમારો બોયફ્રેન્ડ બની ગયો, અને પછી જ્યારે ફેલ્યોર થાય, કારણ કે આજનું જનરેશનમાં એક વસ્તુ છે કે રેઝિસ્ટન્સ પાવર કે કેપેસિટી નથી, કોઈ વસ્તુ સહનશક્તિ જે કહેવાય ને એ નથી, બહુ ઓછી છે. ઘણા ઓછા છોકરાઓ છે કે જેમાં એ સહનશક્તિ હોય, એટલે કંઈક નાની વસ્તુ થાય ને એ લોકોનું હે ને બ્રેકડાઉન થઈ ગયું, ભાઈ આજે બોયફ્રેન્ડથી અમે છૂટા પડી ગયા, એ થાય. એટલે શું થાય, એ તરત સહારો લે છે એઆઈનો કે ભાઈ મને આવું થયું, હવે મારે શું કરવું. અને એ કેસમાં જો કદાચ એઆઈ તરફથી એને એવો કોઈક આન્સર મળે, ડેફિનેટલી એવું તો નથી જ હોતું, પણ એ એનું થિંકિંગ એ સાઈડ પર જતું રહે ને, તો એની બેડ ઇફેક્ટ ડેફિનેટલી એવા સ્ટુડન્ટ્સ પર પડી રહી છે. બિકોઝ એ ટાઈમમાં એવું હોય છે કે ગર્લ્સ સ્ટુડન્ટ્સ ખાસ કરીને ખાસ આપણે કરીને. જોઈએ છે કે પોતાના ફ્રેન્ડ્સથી કનેક્શન લૂઝ કરી લે છે, કે પોતાના પેરેન્ટ્સને આજે ઘરે કશું કહી નથી શકતા. તો આવા કેસીસમાં એ લોકો મોસ્ટલી એ રીતના લે છે કે એઆઈનો સહારો લે છે. કંઈ પણ તમે એને પૂછ્યું કે ભાઈ લાઈક મારું બ્રેકઅપ થયું છે, વોટ શુડ આઈ ડુ, આઈ એમ હાર્ટ બ્રેક, તો એ ટાઈમે એઆઈ તમને એટલું ઇમોશનલ કનેક્શન ફીલ કરાવી દે છે, રાઈટ. સો દેટ વોઝ ધી પોઈન્ટ વેર યુ હેવ ટુ સ્ટોપ, રાઈટ. તો એક એ બી જે આપણે જોયું છે કે આપણે એઆઈને રોજને રોજ ઘણા બધા આપણા પર્સનલ ડેટા આપણે એને આપીએ છીએ, રાઈટ. ઘણી બધી આપણી પર્સનલ ઇન્ફોર્મેશન એની સાથે શેર કરીએ છીએ. સો વોટ ડુ યુ થિંક કે એ કેટલા હદ સુધી આપણે એમની પર્સનલ ઇન્ફોર્મેશન એઆઈ જોડે શેર કરવી જોઈએ અને વેર ટુ સ્ટોપ? એટલે એમાં એવું કહી શકાય કે પર્સનલ ઇન્ફોર્મેશન કદાચ તમારા સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ તમને જરૂર છે, અથવા તો તમે ક્યાંક તમારી જોબ માટે જરૂર છે ને તમે આપો છો, દેટ ઇઝ ઓકે. અથવા કોઈક તમારે નોલેજ શેર કરવું છે ને એના માટે કંઈક ઇન્ફોર્મેશન તમે આપી છે, બરાબર છે. પણ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનમાં જો તમે તમારી બધી જ ઇન્ફોર્મેશન આપી દો, તો ડેટા લીકેજ અત્યારે એક બહુ મોટો ક્વેશ્ચન છે અને એક પ્રોબ્લેમ બી છે કે જેના લીધે
બીજી ઘણી બધી વસ્તુઓ સાઇડ ઇફેક્ટ્સ તરીકે આવી રહી છે કે ફ્રોડ્સ થઈ રહ્યા છે, બરાબર છે, હેરેસમેન્ટ થઈ રહ્યા છે. લાઈક ગર્લ્સ હોય પર્ટિક્યુલરલી તો તમારો કોઈ એવા ડેટા લીક થઈ જાય તો એના લીધે તમારું હેરેસમેન્ટ થાય છે, મેન્ટલ હેરેસમેન્ટ થાય અથવા તો બીજી કોઈ રીતે હેરેસમેન્ટ થાય. તો એક પર્ટિક્યુલરલી એક લિમિટ તમારે નક્કી કરવી પડે કે ભાઈ આનાથી વધારે ઇન્ફોર્મેશન મારે પોતાને નથી જ આપી. હા, મારે આટલી જરૂર છે તો હું આટલી ઇન્ફોર્મેશન આપી. બેઝિક ઇન્ફોર્મેશન જ્યારે આપણે કંઈ ઘણી વખત છે ને કે વોટ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન, તો તમે તમારું નામ કીધું, બર્થ ડેટ કીધી ને ધીસ થિંગ, પણ ઈચ એન્ડ એવરીથિંગ વન્સ યુ શેર તો એ શું થશે કે એઆઈ તો ઇટ ઇઝ અ ટેકનોલોજી, એ મશીન ટાઈપ વસ્તુ છે, બરાબર. એની પાસે બધી જ ટાઈપના ડેટા છે અને ધેર આર પીપલ, આપણે જેવું કહીએ કે જ્યાં પોઝિટિવ આવે ત્યાં નેગેટિવ આવે, સિક્કાની બે બાજુ, પોઝિટિવ ને નેગેટિવ. તો જ્યાં એઆઈનો પોઝિટિવ યુઝ કરનારા છે એના ડેટાનો, તો એવી જ રીતના એના ડેટાનો નેગેટિવ યુઝ કરનારી પબ્લિક બી છે જ સોસાયટીમાં, અને એનો એ મિસયુઝ કરે છે અને એના લીધે તમારી ડેટા જે છે ચોરાઈ જાય અને એના લીધે કોઈ કોન્સિક્વન્સીસ ઊભા થઈ શકે છે. એટલે એક સર્ટન લિમિટ સુધી જ આપણે આપણો ડેટા આપવો જોઈએ. એનાથી આગળ જાઓ તો ધેર મે બી ચાન્સીસ કે ભાઈ તમને ક્યાંક કોઈક હેરાન કરી શકે, મે બી મેન્ટલી, મે બી બીજી કોઈ રીતે કોઈક જગ્યાએ તમને એની ઇફેક્ટ પડી શકે, તમારો ડેટા લીક થઈ ગયો એટલા માટે. એટલે એઆઈનો યુઝ તમે લિમિટેડ વેમાં કરવો પડે. રાઈટ. સો આજે અકોર્ડિંગ તો આપણે સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યા છીએ, તો તમારા પ્રમાણે શું રેશિયો હોવો જોઈએ સ્ટુડન્ટ્સનો ડેટા યુઝ કરવાનો, મતલબ એઆઈ સાથે ઇન્ટરેક્શન કરવાનો? લાઈક ફોર એક્ઝામ્પલ આજે લઈએ તો 74% સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો અસાઇનમેન્ટ્સ માટે, નાની નાની વસ્તુ માટે, લાઈક એક્ઝામ્સ માટે પણ એઆઈનો યુઝ કરી રહ્યા છે. તો આપણે એઆઈ જોડેથી કેટલું લેવું જોઈએ અને કેટલું આપણું ઇનપુટ મૂકવું જોઈએ એઝ અ આઈ એમ સ્ટુડન્ટ? ઓકે, તો સ્ટુડન્ટ તરીકે જોઈએ ને તો ડેટા એટલે નોલેજ ગેઇન કરવા માટે તમે ભલે 100% એનું યુટિલાઇઝેશન કરો, એઆઈમાંથી 100% નોલેજ લો, પણ જ્યાં તમારે સ્કિલ ડેવલપ કરવી છે, બરાબર, તો એનો યુઝ કરો. એટલે 70% તમે એમાંથી ઇન્ફોર્મેશન લઈ લો અને 30% તમારી જાતને અપગ્રેડ કરો બેઝડ ઓન દેટ ઇન્ફોર્મેશન. તો શું થશે કે અપગ્રેડેશન બી થશે અને એઆઈનો તમે યુઝ કર્યો છે એટલે 100% ડિપેન્ડન્સી નહીં આવે. નહીં તો શું થશે, એઆઈ એક વસ્તુ કીધી કે ભાઈ યુ ડુ ધીસ થિંગ, બરાબર છે, સો ઇટ જસ્ટ લાઈક એ રોબોટ. આપણે રોબોટની વાત કરીએ તો રોબોટને કીધું એટલે એણે આ કામ કર્યું, પણ એમાં જો એ પોતાનું દિમાગ નહીં લડાવે તો કદાચ એની સાઈડ ઇફેક્ટ ખોટી થઈ શકે. એવી જ રીતના એઆઈનો યુઝની પણ એક લિમિટ કે 70% તમે એને યુઝ કરો, 30% 25% પોતાનું દિમાગ યુઝ કરો કે જેના લીધે બેનું મિક્સર કરીને તમે પોતે આગળ વધી શકો છો. નહીં તો 100% ડિપેન્ડન્સીમાં કંઈ જ નહીં થઈ શકે. એક લેવલે જઈને કદાચ શરૂઆતના લેવલમાં તમે પહોંચી શકશો, પણ એક લેવલ જઈને એવું આવશે કે જ્યાં તમે પછી બધું પૂરું થઈ જશો, સ્ટક થઈ જશો અને તમારી પાસે કોઈ આન્સર નહીં હોય. એટલે લિમિટેડ વેમાં યુઝ કરો તો દેટ ઇઝ ગુડ. સો આ તો યુઝ વાત થઈ કે આપણે અસાઇનમેન્ટ્સની, પણ જ્યારે આજે એક્ઝામ્સની વાત કરીએ તો એક્ઝામ માટે પણ લોકો મોટી મોટી જે યુપીએસસીની બધી મોટી એક્ઝામ્સ હોય છે એમાં પણ લોકો એઆઈ પર રિલાયબલ રહે છે. તો એ કેટલા હદે આપણે યુઝ કરવું જોઈએ? એક્ઝામ રિલેટેડ વાત કરીએ ને ત્યારે એવું થાય કે તમે એમાં 50% 60% સુધી એઆઈનો યુઝ કરો નોલેજ ગેઇન કરવા માટે, ભેગું કરવા માટે. એ તમને કદાચ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે સારું પડશે, બરાબર છે. પણ વન્સ યુ ક્લિયર દેટ કોમ્પિટિટિવ એક્ઝામ રિટર્ન તમે ક્લિયર કરી દીધી, પર્સનલ ઇન્ટરવ્યૂ આવે તો એ વખતે તો એવું થાય કે દેર આર સો મેની પીપલ સિટિંગ અને એક પછી એક ક્વેશ્ચન્સ તમને પૂછતા હોય અને તમે યુપીએસસીની એક્ઝામ લો તો યુ હેવ ટુ કમ્પ્લીટ યોર ઇન્ટરવ્યૂ વિધિન 20 મિનિટ્સ. 20 મિનિટની અંદર તમારો ઇન્ટરવ્યૂ પતી જવો જોઈએ, બરાબર. અને રેપિડ ફાયરની જેમ ક્વેશ્ચન્સ આવતા હોય તો એ વખતે તમે જો ખાલી ગોખેલું હશે, એઆઈ જ તમારી બુદ્ધિ નહીં ચલાવેલી હોય તો ઇન્ટરવ્યૂ સક્સેસફુલી તમે ક્લિયર ના કરી શકો. પણ હા, એ નોલેજનો યુઝ તમે વિચારવા માટે કર્યો છે કે હા ચાલ આવું મને આપ્યું છે તો હું આમાંથી આવું કરી શકીશ, તો એ વસ્તુ તમને ત્યારે પ્રોમ્પ્ટલી તમને જ્યારે ક્વેશ્ચન આન્સર્સ થતા હશે ત્યારે તમે યુઝ કરી શકશો અને એમાં તમે સક્સેસફુલ. બિકોઝ એમાં તમે એમ નહીં કહી શકો કે લાવો હું હવે આમાં જોઈને કંઈક બોલું કે હું આ એક મિનિટ ડેટા સેટ ફાઇન્ડ આઉટ કરી આવું કે એઆઈને પૂછી લઉં કે ચેટ જીપીટીને પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ ધ આન્સર. એ તમે તમારા ફ્રી ટાઈમમાં તમને જ્યારે પ્રિપરેશન અવર છે ત્યારે તમે કરો. પણ જ્યાં તમે
ઇન્ટરવ્યૂ આપવા ગયા, લાઈક કંપનીમાં કોઈ જોબ માટે જાઓ છો અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં ગયા, તો ત્યાં તો તમારે તમારું માઇન્ડ યુઝ કરવું જ પડશે. અધરવાઇઝ તો જે સામે બેઠેલી પબ્લિક છે ઓન ધ અધર સાઇડ ઓફ ધ ટેબલ, એ તો ઓબ્વિયસલી એક્સપિરિયન્સ પીપલ છે અને એમને ખ્યાલ આવી જશે. દે ઓલ્સો નો અબાઉટ એઆઈ, કારણ કે એવરીવન ઇઝ યુઝિંગ એઆઈ. બધાને અત્યારે ટેકનોલોજી છે એટલે બધા એનું યુટિલાઇઝેશન કરતા હોય. તમે જેવો એક ગોખેલો આન્સર બોલશો તો એને તરત ખબર પડી જાય છે કે ભાઈ આ તો ગોખેલું કદાચ લખવામાં ચાલી જાય, પણ જ્યાં તમે ડિસ્કશન કરો છો, જ્યાં તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, ક્વેશ્ચન આન્સર આવે છે, ત્યાં ગોખેલું ના ચાલે. ત્યાં તમારું એનાલિટિકલ સ્કિલ જોઈએ, બરાબર છે, તમારી લોજિકલ સ્કિલ તમારી હોવી જોઈએ. એ જ વસ્તુને તમે લોજિકલી કે એનાલિટિકલી એને આન્સર આપો તો ડેફિનેટલી ઇટ વિલ બી હેલ્પફુલ. એટલે આપણે એવું કહીએ છીએ ને કે એઆઈ કેન અપગ્રેડ યોર સ્કિલ, બટ ઇટ કાન્ટ બિલ્ડ યોર એટીટ્યુડ. યસ Yes. યસ હા. ડેફિનેટલી દેટ ઇઝ રાઈટ કે એટીટ્યુડ બિલ્ડ કરવા માટે તો પોતે મહેનત કરવી પડે છે, બરાબર છે. સ્કિલ અપગ્રેડ કરો નોલેજ લઈને, પણ એટીટ્યુડ તો તમે એવો એટીટ્યુડ રાખશો કે હા ભાઈ આટલું છે હું બોલી જઈશ, તો એ ચાલે નહીં, એ નહીં ચાલે કોઈ દિવસ. Yeah, that's true. That is why people are saying કે don't become AI your brain. Yeah, AI should be upgrade for your skills. Don't be to your brain કે તમારા મગજમાં ઘૂસીને બધા ડિસિઝન ના લઈ શકે. 100% તમે એઆઈ બેઝ રહેશો કે એને તમારા મગજ પર હાવી થઈ જવા દેશો. લાઈક કે ભાઈ ચાલે એઆઈને પૂછું કંઈક નહીં ને, એઆઈને પૂછું કંઈક છે ને, એઆઈને પૂછું, તો તમારી જે થિંકિંગ એબિલિટી છે એ ખલાસ થઈ જશે, બરાબર. રીઝનિંગ કે લોજિકલ તમે જે વિચારો છો એ બધું ખલાસ થઈ જશે. અને એના પછી કોઈ બી એવી ક્રિટિકલ સિચ્યુએશન આવશે તો તમે કોઈ ડિસિઝન જ નહીં લઈ શકો, કારણ કે યુ આર 100% રિલાયેબલ ઓન એઆઈ, બરાબર છે. એ રિલાયબિલિટી તમારે રિમૂવ કરવાની છે. એની એક લિમિટ, મેં કીધું ને કે એક લિમિટ નક્કી કરી દો કે ભાઈ બસ આટલું કરીને હું હવે મારી જાતને ડેવલપ કરું, અને ધેન યુ કમ્પેર યોરસેલ્ફ, તો જ આગળ જઈ શકાશે. એવા કોઈ એક્ઝામ્પલ છે કે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં કે અધર સ્ટુડન્ટ્સમાં તમે જોયા હોય કે એઆઈનો યુઝ જેમણે કર્યો છે અને એની કંઈક નેગેટિવ ઇમ્પેક્ટ એમની લાઈફમાં આવી હોય? નેગેટિવ ઇમ્પેક્ટમાં એવું થઈ શકે છે કે એ પોતે છે ને, મેં જેમ કીધું એમ કે એક પર્ટિક્યુલર એરિયામાં જ વિચારે છે કે ભાઈ એણે આ જોયું અને બસ હવે હું આ જ કરું. એને પોતાને ખબર નથી કે મારી કેપેસિટી શું, કેપેબિલિટી શું છે, બરાબર છે. પણ એને ખબર છે કે આ વર્ડ આવ્યો એક, તો બસ હું આની પાછળ જઉં, પણ પોતે એટલો કેપેબલ નથી કે એ કરી શકે. તો એના લીધે શું થાય છે કે એ પોતે આગળ નથી જઈ શકતો એટલો, બરાબર છે. ડેફિનેટલી ઇટ ઇઝ અ ગુડ થિંગ. કંઈક એઆઈએ આપ્યું છે, કંઈક લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે. એક એક્ઝામ્પલ આપું કે અત્યારે લોકો વેબસાઇટ ડેવલપમેન્ટનું કહે છે, બરાબર છે, અથવા તો એઆઈએમએલ. મારી પાસે સ્ટુડન્ટ આવે ને તો એવું કે એડમિશન લેવું છે એઆઈએમએલમાં, એટલે હું પહેલો ક્વેશ્ચન પૂછું વોટ ઇઝ એઆઈએમએલ, તો દે ડોન્ટ ઇવન નો ધ ફૂલ ફોર્મ ઓફ ધ એઆઈએમએલ. They have just heard about AIML, they have just heard about AI and then came કે ભાઈ બસ મારે હવે આમાં કેરિયર બનાવી છે. તો એવી રીતના નહીં, પણ તમે એને જાણો, સમજો એન્ડ ધેન ગો અહેડ કરો, તો 100% ડેફિનેટલી તમારું સક્સેસ એમાં છે, સક્સેસ મળે છે. છે. એક જ્યારે સૌથી પહેલો આપણે રિવોલ્યુશન ચેન્જ કહીએ કે બહુ ટાઈમ પહેલાંની વાત કરીએ તો લોકો ઘોડાગાડી પર જતા હતા, રાઈટ? જ્યારે ગાડીઓ આવી તો ઘોડાગાડી જે બગીવાળા હતા એ લોકોની જોબ આપણે એવું વિચારીએ કે એ લોકોની લાઈફ થોડી અનસિક્યોર્ડ થઈ. એ પછી એક રિવોલ્યુશનરી ચેન્જ આવ્યો કે જે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન આવ્યા અને મશીન્સ એ જે બીજા લોકો હ્યુમનની જગ્યા લીધી. એટલે એ ટાઈમે આપણે એવું વિચારતા એ હ્યુમન બિંગની જોબ પ્રત્યે એક અનસિક્યોરિટી થઈ. અને નાવ એઆઈ વેન લાઈક લાસ્ટ 5 વર્ષથી આપણે જોઈએ તો એઆઈનો જે રિવોલ્યુશન ચેન્જ આવ્યો છે અને એ બધા રિવોલ્યુશનરી ચેન્જ કરતાં બહુ જ ડ્રાસ્ટિકલી વધી રહ્યો છે, રાઈટ? એન્ડ ફર્સ્ટ જ્યારે એઆઈ બિલ્ડર્સ હતા, લાઈક આજથી 10 વર્ષ પહેલાં જ્યારે એઆઈ બિલ્ડર્સ હતા, એ લોકોએ એવું કીધું હતું કે જ્યારે એઆઈ રોબોટ્સ માર્કેટમાં આવશે ત્યારે સૌથી પહેલાં ડ્રાઈવર્સ છે, કન્ડક્ટર્સ છે, એવા લોકોની જોબ જશે. પણ એઆઈની સ્કિલ્સ એ રીતના ડેવલપ થઈ કે થયું એનું પૂરું રિવર્સ. કે સૌથી પહેલાં અત્યારે આપણે જોઈએ તો એઆઈના લીધે ડેવલપર્સ છે, ક્રિએટર્સ છે, બ્લુ કોલર્સ જોબ છે, એ બધાની જોબ્સ અત્યારે થોડીક અનસિક્યોરિટીમાં આવી છે. અને યુ આર વર્કિંગ વિથ ધ એન્જિનિયરિંગ કોલેજીસ, રાઈટ? તો આઈટી ઇન્ડસ્ટ્રીઝ
બેઝિકલી એન્જિનિયરિંગ સાથે કનેક્ટેડ છે. સો વોટ ડુ થિંક, શું રિવોલ્યુશનરી ચેન્જ આવી શકશે જોબમાં? અને સ્ટુડન્ટે શાના માટે, આજે હું કદાચ 4 વર્ષ પછી ભણીને બહાર નીકળવાની છું, તો મારે મારું વિઝન કેવું રાખવું જોઈએ પર્ટિક્યુલર ટુ જોબ પ્રત્યે, કે મારે મારા આજથી 10 વર્ષ પછીનું મારું વિઝન મારે કેવી રીતના રાખવું પડે વિથ ધીસ રિવોલ્યુશન. એકચ્યુઅલી જે કીધું ને કે ભાઈ પહેલાંનું જે જનરેશન હતું ને પહેલાં જે ચેન્જ આવતો હતો, ઘોડાગાડીમાંથી ગાડી આવી, બરાબર છે. તો ગાડી આવી તો બરાબર છે કે નોકરીઓ ઓછી થઈ, પણ એની સાથે સાથે અધર સ્કોપ ખુલ્યા. એવી જ રીતના એઆઈ આવવાથી એવું નથી કે નોકરી જતી રહી. ઘણી બધી એરિયા એવા છે કે જેમાં નોકરીની તકો વધી ગઈ, બરાબર છે. પણ એ નોકરીની તક વધારવા માટે તમારી જાતને પહેલાં તમારે પ્રિપેર કરવી પડે, તો જ તમારી નોકરી. તમે ખાલી એમ બોલો, હોવા કરો કે ભાઈ એઆઈ આવ્યું એટલે મારી નોકરી જતી રહેશે, એવું નથી. ઉપરથી એના લીધે ઘણા બધા સેક્ટરમાં આજે તમને નોકરીની વિપુલ તકો મળે છે. આજે હમણાં જ કરન્ટલી એક ન્યૂઝ આવ્યા કે ભાઈ એઆઈનો યુઝ કરીને આ વસ્તુ બનાવી દીધી, બરાબર છે. એઆઈનો યુઝ એમણે એગ્રીકલ્ચરલમાં કર્યો, તો એગ્રીકલ્ચરલમાં કર્યો. અત્યાર સુધી કોઈએ એવું વિચાર્યું નહોતું કે ભાઈ કોઈ એક ખેડૂત છે એને બી કોમ્પ્યુટરનું આવું કંઈક નોલેજ હશે તો એ સારી રીતે પોતાનો પાક લઈ શકશે. તો એવું નથી કે એઆઈ આવ્યું એટલે મારી નોકરી જતી રહી, પણ એણે એરિયા ડેવલપ કર્યો. તમારો જે નાનો એરિયા હતો એને વિશાળ કરી દીધો, અને એ વિશાળ એરિયામાં તમે તમારી જાતને અપગ્રેડ કરો. એવું નથી કે એઆઈ એટલે ખાલી આઈટી જ. તમે આઈટી એન્જિનિયર છો તો જ તમે એઆઈ યુઝ કરી શકો એવું નથી. કોઈ બી એન્જિનિયરોએ કોઈ બી એજ્યુકેશનમાં તમે લીધું છે એજ્યુકેશન, પણ સાથે સાથે એઆઈ બેઝ સ્કિલ અપગ્રેડ કરો, બરાબર છે. ઇટ ઇઝ નોટ ધેટ મચ હાર્ડ. એવું નથી કે ખાલી કોમ્પ્યુટર કે આઈટી થયેલો સ્ટુડન્ટ જ એઆઈ ભણી શકે. ડેફિનેટલી એ ઇઝીલી કરી શકે છે. પણ આજે સિવિલ એન્જિનિયર હોય કે એક એગ્રીકલ્ચરલ એન્જિનિયર પણ છે ને, એ બી એઆઈનો બેઝિક કોર્સ કરે, બેઝિક સ્કિલ્સ એમાં ડેવલપ કરે ને, તો ડેફિનેટલી એને પોતાનું કેરિયર બનાવવામાં બહુ ઇઝી. કારણ કે બધા જ જો કોમ્પ્યુટરને આઈટી કરશે તો બાકીનાને શું કરશો? આપણી એક કહેવત છે, રોટી કપડાં ઓર મકાન, બરાબર છે. તો આજે બેઝિક વસ્તુ માટે બી એન્જિનિયર્સ જે છે, રોટી કપડાં ને મકાન માટે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તો છે જ. એટલે અત્યારે તો એવું છે કે ભાઈ કોમ્પ્યુટર ને આઈટી એ જ એન્જિનિયરિંગ, એવું નથી. તમે કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લો, કોઈ બી બ્રાન્ચમાં તમારું એન્જિનિયરિંગ કરો, નોટ એન્જિનિયરિંગ, કોઈ બી કોર્સ કરો તમે, બરાબર છે. વોકેશનલ કોર્સ કરો, સ્કિલ કોર્સિસ કરો, એન્ડ ધેન યુ ફાઇન્ડ આઉટ. તો જોબ્સ તો છે જ, જોબ્સ નથી એવું નથી માર્કેટમાં, પણ સ્કિલ જોઈએ એઆઈ બેઝ, તો જ આવું થઈ રહેશે. સો મેમ, આજે જોઈએ તો દરેકને પોતાના ફ્યુચરની ચિંતા છે કે ફ્યુચરમાં મારી જોબનું શું, વોટ અબાઉટ માય સિક્યુરિટી, કેમ કે બધાને એક ડર છે કે એઆઈના આવ્યા પછી મારી જોબ સિક્યોર રહેશે કે નહીં. ખાસ કરીને સ્ટુડન્ટ્સે, કેમ કે એને હજી એક ભણીને એક એરા કાઢીને પછી આગળ પોતાનું ફ્યુચર પ્લાન કરવાનું છે. સો એવા કોઈ એક્ઝામ્પલ્સ તમે જોયા હોય કે જેમાં કોઈ એવા એક્ઝામ્પલ્સ તમારે એમાં થયા હોય કે જ્યારે ફ્યુચર માટે લોકો આટલા વરીડ હોય છે? હા, એવું કહી શકાય કે આ ક્વેશ્ચન જનરલી જે કોલેજમાં એન્ટર થતું સ્ટુડન્ટ હોય ને, જે પહેલું પગથિયું ચડે છે, એક્ઝામ આપી 12માની ને પછી એને હવે કોલેજ સિલેક્ટ કરવાની છે, તો જ્યારે મળવા આવે કે ભાઈ મારે એડમિશન માટે આ બ્રાન્ચ સારી, પેલી બ્રાન્ચ સારી, વી એક્સપ્લેઇન ધેમ કે ટેકનિકલી વોટ આર ધ થિંગ્સ, કે ભાઈ આમાં જાવ તો તમને આવા સ્કોપ્સ રહેશે, આમાં જાવ તો અત્યારે આવા સ્કોપ્સ છે. અને એઝ ઓફ નાઉ એઆઈ ઇઝ ટ્રેન્ડિંગ, તો એવરીબડી જ્યારે બી આવે ત્યારે એમ જ પૂછે કે ભાઈ મને પ્લેસમેન્ટ કેટલું મળશે આમાં, રાઈટ? એટલે જે બી કાઉન્સેલર્સ હોય ને એનો જવાબ એવો છે કે ભાઈ પ્લેસમેન્ટ તો મળે જ છે, પણ ધેટ ડિપેન્ડ્સ કે ભાઈ તમે પોતે કેટલું એમાં. આજે અત્યારે પ્લેસમેન્ટ છે એ આ ટેકનોલોજી સાથે છે. તમે 4 વર્ષ પછી જ્યારે તમારું સ્ટડી કરીને બહાર નીકળો છો, મે બી રિવોલ્યુશન એટલું જલ્દી થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રી 4.0 લઈએ તો ડે બાય ડે ટેકનોલોજી ચેન્જ થતી જ રહી છે, બરાબર છે. તો એ ટેકનોલોજીના લીધે 4 વર્ષ પછી તમે જે અત્યારે ભણો છો એની સાથે સાથે ઘણી બધી નવી ટેકનોલોજી એડ ઓન થઈ હશે. તો જો તમે ટેકનોલોજી એડપ્ટ નહીં કરો, તમે એમાં તમારું સ્કિલ ડેવલપ નહીં કરો, તમે તમારી જાતને અપગ્રેડ નહીં કરો, એની સાથે નહીં ચાલો, તો ડેફિનેટલી તમારું ફ્યુચર સિક્યોર ના કહી શકાય. એટલે એઆઈ નોકરી લઈ લે છે એ વાત બરાબર કે 200-300 માણસનું કામ છે એ કદાચ 50 માણસથી થઈ શકે છે, બિકોઝ ઓફ ધ યુઝ ઓફ ધ એઆઈ ટેકનોલોજી. પણ એની સાથે સાથે એ ટેકનોલોજી
ઘણા બધા એરિયામાં સ્પ્રેડ બી થઈ છે. બરાબર છે. મેં કીધું એમ પહેલાં બી કે ભાઈ નોટ ઓનલી ઇન કોમ્પ્યુટર આઈટી પણ હવે એઆઈનો યુઝ ડૉક્ટરો બી કરી રહ્યા છે. એઆઈનો યુઝ તમે જોવા જાય તો ફાર્મર્સ બી કરી રહ્યા છે. એઆઈનો યુઝ ઇવન કોમર્શિયલ લેવલે બી ઘણો બધો થઈ રહ્યો છે. બરાબર છે માર્કેટમાં. તો એક એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે કોઈ એક સારો સર્જન છે. હવે ટ્રેડિશનલ વેમાં એનું પોતાનું ઓપરેશન્સ કરતો હોય છે એના પેશન્ટ્સનું. ડે બાય ડે ટેકનોલોજી હવે તમે જોયું કે રોબોટિક્સ આર્મ્સ આવી ગયા. બરાબર છે. કેમેરા હતા પહેલાં તો દૂરબીનથી ઓપરેશન કર્યું એવું કહેવાતું હતું. બરાબર છે કે કેબલ નાખીને અંદર કેમેરો નાખ્યો ને એનાથી. એના બદલે હવે રોબોટ્સ આવી ગયા કે રોબોટિક આર્મ તમારું ઓપરેશન કરે. હવે જો એ ડૉક્ટર પોતાની જાતને એ સ્કિલ સાથે ડેવલપ નહીં કરે, અપગ્રેડ નહીં કરે, એ પોતે લર્ન નહીં કરે એ ટેકનોલોજી, તો શું થશે કે રોબોટિક સર્જરી એક એવી વસ્તુ છે કે આમ તો મારો વિષય ના કહેવાય કારણ કે ડૉક્ટરી સાઈડ થઈ ગયું, પણ એના લીધે જે કમ્ફર્ટ અને જે ઇઝી અપહિલિંગ જે છે પેશન્ટનું, કે પહેલાં ઓપરેશન કર્યા પછી 15 દિવસે દર્દી સાજો થતો હોય, તો નીનું ઓપરેશન કર્યું અને રોબોટિક્સથી કર્યું તો કદાચ અઠવાડિયામાં એ બેઠો થઈ જાય ને ચાલતો થઈ જાય. તો હવેનું જે પેશન્ટ છે એને પોતા બી ટાઈમ કોઈની પાસે નથી. બરાબર છે. તો એને બી જલ્દી સારા થયું છે, પથારીમાં બેસી નથી રહેવું. બરાબર છે. તો જો એ ડૉક્ટરે પોતાની સ્કિલ અપગ્રેડ નહીં કરી તો શું થશે કે ધીમે ધીમે જે ઓર્થો તમારું વેમાં એ જે કરતો હતો ઓપરેશન ટ્રેડિશનલ વેમાં, એના લીધે એના પેશન્ટ એની પાસે આવવાના ઓછા થઈ જશે. અને જ્યાં જે ડૉક્ટર ભલે ને યંગ હશે, એની પાસે એટલો એક્સપિરિયન્સ નહીં હોય. એક સાઈડ 40 વર્ષનો એક્સપિરિયન્સ ડૉક્ટર છે, એક સાઈડ તરત પાસ આઉટ થયેલો રોબોટિક સર્જન છે, તો પીપલ વિલ પ્રિફર ટુ ગો ધેર ફોર ધ રોબોટિક સર્જરી, નોટ ફોર ધ ટ્રેડિશનલ સર્જરી. તો એક એ બેનિફિટ છે. એટલે ત્યાં નોકરી તમારી કે ત્યાં તમારી ઇન્કમ ઓછી થવાના ચાન્સીસ છે, બિકોઝ યુ હેવ નોટ અપગ્રેડેડ યોર સેલ્ફ. પણ તમે એની સાથે ચાલો છો તો ડેફિનેટલી નોટ ઓનલી ઇન એન્જિનિયરિંગ સેક્ટર, ઘણા બધા સેક્ટરમાં એઆઈથી નોકરીની તકો વધી જ છે. એક જગ્યાએ ઓછી થઈ છે તો બીજી જગ્યાએ વધી જ છે. ઇટ ઇઝ લાઈક સપ્લાય એન્ડ ડિમાન્ડ. બરાબર છે. એ બંને અરસપરસ છે. જ્યાં ઘટી છે તો બીજી જગ્યાએ બીજા સેક્ટરમાં એ નોકરી વધે છે. એટલે એવું નથી કે ફ્યુચર ખરાબ છે. ફ્યુચર તમારા પોતાના હાથમાં છે. તમે એને કયા પાથ પર લઈ જાઓ છો. અને એ એઝ એ સ્ટુડન્ટ તમે જ્યારે એડમિશન લો ત્યારે તમારે વિચારવાનું છે કે ખાલી એઆઈનો બેઝ કરીને હું એને પાસ કરું, કે ખાલી નોલેજ ગેઇન કરું, કે એની સાથે સાથે હું 4 વર્ષમાં જેટલી બી ટેકનોલોજી આવે છે એનો યુઝ કરું, મારી જાતને એમાં ઇન્વોલ્વ કરું અને કંઈક નવું શીખું. તો 4 વર્ષના અંતે ભલે ને અત્યારની ટેકનોલોજી છે એ 4 વર્ષ પછી નથી રહેવાની, કારણ કે ટેકનોલોજી બહુ ફાસ્ટલી ચેન્જ થઈ રહી છે. બરાબર છે. તો એ 4 વર્ષ પછી એની પાસે જે નવી ટેકનોલોજી હશે એની સાથે બહાર પડે છે, તો એને ડેફિનેટલી એનું ફ્યુચર બ્રાઇટ થવાનું છે અને સારી જોબ મળવાની છે. અથવા તો એ પોતે જાતે પોતાનું કંઈક ડેવલપમેન્ટ કરી શકશે, પોતાનો બિઝનેસ ચાલુ કરી શકશે, ભલે ને નાના પાયે કરે પણ શરૂઆત એ કરી શકે છે. ડેફિનેટલી તમે જેમ પહેલાં કીધું એને એમ દરેક સ્ટુડન્ટ્સને આજે પહેલા દિવસથી એવું જ છે કે આજે મારે આટલા લાખનું પેકેજ થઈ જાય, આટલા લાખનું પેકેજ થાય. અને એટલે હવે લોકો જ્યારે કોલેજીસ કે કંઈ પણ સિલેક્શન કરતા હોય છે ત્યારે બી લોકો એવું જોતા હોય છે કે ઓકે આ કોલેજમાં આટલા લાખનું પેકેજ મળે છે તો હું ત્યાં જાઉં, રાઈટ. પણ એ ક્યારેય એવું નથી વિચારતા કે ઓકે અગર મારી સ્કિલ અપગ્રેડેડ હશે, અગર હું પોતાની જાતને અપગ્રેડ કરું છું, એઆઈ થ્રુ તમે ડેફિનેટલી બધું નોલેજ ગેઇન કરી શકશો, તમારી પાસે બંચ ઓફ નોલેજ છે, બટ વોટ અબાઉટ પ્રેક્ટિકલ એક્સપોઝર, રાઈટ. એ પ્રેક્ટિકલ એક્સપોઝર તો તમને એઆઈ નથી જ આપી શકવાનું. એન્ડ એની હાઉ યુ આર અ હ્યુમન બિંગ, યુ હેવ ટુ સર્વ ઇન અ સચ પ્લેસ, તો તમારે પ્રેક્ટિકલ એક્સપોઝર તો લેવું જ પડશે. એ વગર તો તમે ડેફિનેટલી ક્યાંય નથી ચાલવાના. અગર તમારી પાસે ખાલી થિયર્ટિકલ નોલેજ છે તો એઆઈ એક તમને લિમિટેડ નોલેજ આપે છે, પણ એના પરથી તમારે તમારી સ્કિલને કેવી રીતના અપગ્રેડ કરવું, કેવી રીતના એના પ્રેક્ટિકલ એક્સપોઝર લેવા, દેટ ઇઝ અપ ટુ યુ. અને ઇફ યુ આર ડુઈંગ બોથ ઇન અ પેરેલલ ઓર સિમિલર વે, દેન યુ કેન ઓલ્સો અચીવ અ ગુડ થિંગ ઇન યોર લાઈફ. રાઈટ. મતલબ યુ આર 100% રાઈટ. બરાબર છે. આજનો સ્ટુડન્ટ આવે ને તો એક માઇન્ડસેટ લઈને આવે છે કે, અને કદાચ એ બધી ઇન્ફોર્મેશન લઈને પણ આવતો હોય છે કે આ કોલેજમાં આટલું પેકેજ છે, આ કોલેજમાં આ કંપની આવી, પણ એ કોલેજમાં એ છોકરાને એ પેકેજ મળ્યું તો એના માટે એણે શું કર્યું એ જાણવાની પહેલી જરૂર છે. બરાબર છે. પેકેજ તો કદાચ કંપની આપી જ દેશે તમને. બરાબર છે. આજે 10 લાખ છે, 4 વર્ષ પછી કદાચ એ 50 લાખનું પેકેજ થશે.
પણ એના માટે કંપનીને એક વસ્તુ જોઈએ છે, એક સ્કિલ જોઈએ છે કે ડેફિનેટલી એ પર્ટિક્યુલર પર્સનને એડપ્ટ કરવાથી એને બેનિફિટ શું થાય છે. કંપની પોતે શું જોશે કે મને આને હું લઉં છું એઝ એન એમ્પ્લોય, કંપનીને તો શું મને શું ફાયદો થાય છે. એ ફાયદો ક્યારે કરી શકશે કે જ્યારે એની પાસે કોઈક આવડત હશે, અને એ આવડત છે એ તમારી સ્કિલના બેઝમાં, અથવા તો તમે કંઈક લર્ન કર્યું હશે. એઆઈ છે એ તમને ખાલી બુક્સમાંથી કે નોલેજ તમને આપી દીધું, પણ એ નોલેજને તમારામાં ઇમ્પ્લિમેન્ટ કરવાની આવડત હોવી જોઈએ, અને એના માટે તમારે પ્રેક્ટિકલ એક્સપોઝર જરૂરી છે. એટલે એઆઈ ઇઝ નોટ ધ ઓનલી થિંગ કે તમે એક કોમ્પ્યુટર ડેસ્ક પર બેસીને બધું શીખી લેશો, એ નહીં ચાલે. એની સાથે સાથે તમારે એને હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરવી પડે, એનું એક્સપોઝર લેવું પડે, પ્રેક્ટિકલી એને જોવું પડે. તમે વાંચ્યું, એક કહેવત છે કે કોઈ વસ્તુ તમે વાંચો, કોઈ વસ્તુ જુઓ અને કોઈ સાંભળો, તો દરેકની કેપેસિટી અલગ અલગ છે. વાંચેલું હશે તો તમને અમુક % યાદ રહેશે, તમે જોયું હશે તો એના કરતાં તમને વધારે યાદ રહેશે, સાંભળેલું હશે તો એટલે જ્યારે આ બધાનું કોમ્બિનેશન તમે કરો તો જ તમને એની સારી ઇફેક્ટ મળે સેમ છે. અગર એ પ્રેક્ટિકલ તમે કરી કરી રહ્યા રહ્યા છો છો, એ જ વસ્તુ છે કે you તમે એને gain more ઇમ્પ્લિમેન્ટ thing. કરો છો તો તમને એ કાયમ માટે યાદ રહી જશે કે ના ભાઈ આવું કંઈક થાય તો મારે આવું કરવાનું. એ જ્યાં સુધી તમે વાંચ્યું હશે તો એ ભૂલી જવાશે, બરાબર છે, પણ એ તમે જાતે કર્યું હશે તો તમને ખબર પડશે કે નહીં, હવે Yes. આવું કરીશ ને તો આ થશે. એટલે પ્રેક્ટિકલ એક્સપોઝર ઇઝ મસ્ટ. ભલે એઆઈ છે પણ એની સાથે સાથે તમારે આ લર્નિંગ બી કરવું જ પડે, પ્રેક્ટિકલી લર્નિંગ. કદાચ એ તમે કોલેજમાં આવીને ના કરો, તમારી જાતે કરો, સેલ્ફ લર્ન કરો, જે અત્યારે ગવર્મેન્ટ બી બહુ સપોર્ટ કરે છે. બી સેલ્ફ લર્નિંગ કરો, ઓનલાઈન લર્નિંગ કરો, પણ એ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન, એને એક્સપોઝર આપો, તો જ તમને ફાયદો રહેશે ફ્યુચરમાં. અને તો ક્યારેય એવું નહીં થાય કે એઆઈએ મારી જોબ લઈ લીધી. Right? યસ. સો ડેફિનેટલી એઆઈ સાથે ચાલો, પણ હંમેશા એક યાદ રાખો કે એઆઈ એ તમારું બ્રેઇન નથી, એ તમને ક્રિટિકલ થિંકિંગ માટે હેલ્પ નહીં કરી શકે. તો ડેફિનેટલી એઆઈ સાથે ચાલો, પણ એ સાથે એ બી સમજો કે ક્યાં સ્ટોપ કરવું છે, એને કેટલું આપવું છે, કેટલું ગેઇન કરવું છે, ને કેટલું પોતાનું દિમાગ લગાવવું છે. એ એટલું સમજશો તો ડેફિનેટલી એક આ બેટલ છે જે તમે વિન કરી શકશો. ડેફિનેટલી. એટલે એવું કહી શકાય કે એઆઈને તમે એક ટોર્ચ લાઇટ તરીકે યુઝ કરી શકો, ફ્લેશ લાઇટ તરીકે યુઝ કરી શકો. હવે એના બે વે છે. ટોર્ચ લાઇટ છે એને તમે સનલાઇટમાં યુઝ કરો, અથવા તો તમારે આખા રૂમમાં લાઇટ છે અને સાથે સાથે ટોર્ચ લાઇટ બી ચાલુ રાખો છો, તો એનું તમે યુટિલાઇઝેશન નથી કરી શકતા, કે એની તમને 100% હેલ્પ નથી મળતી. પણ ટોટલી 100% ડાર્કનેસ છે અને એમાં તમે ટોર્ચ લાઇટનો યુઝ કરો છો તો ડેફિનેટલી તમને વિઝન મળે છે. બરાબર છે. તો એઆઈનો પણ એવી જ નથી, જ્યાં જરૂર છે ત્યાં તમે એની યુઝ કરો, દરેક જગ્યાએ ના યુઝ કરો. બરાબર છે. મને આ જગ્યાએ અંધારું દેખાયું, મને આમાં કંઈ ખબર નથી પડતી, નાઉ આઈ વિલ યુઝ ધ એઆઈ. બરાબર છે. પણ જ્યાં મને ખબર પડે છે ત્યાં બી તમે એની પર ડિપેન્ડન્ટ થઈ જાઓ તો કોઈ મતલબ નથી. એમાં તમારા નોલેજમાં કોઈ ગેઇન નથી થતો. ઇન્ફોર્મેશન કદાચ અનધર લેંગ્વેજમાં, અનધર વેમાં, અનધર વર્ડ્સમાં મળશે, પણ ઇટ ઇઝ વન ઇન ધ સેમ થિંગ. પણ એને બદલે ડાર્કનેસમાં તમે એને યુઝ કરો છો તો ડેફિનેટલી મને કંઈ ક્લિયર વસ્તુ મળી રહી છે. યસ. સો આજનો જે એકદમ ચર્ચિત રાઈટ. ટોપિક છે એઆઈ, એમાં તમે કોઈ ક્વિક 3 તમારા કોઈ ગોલ્ડન રૂલ્સ આપી શકો ફોર સ્ટુડન્ટ્સ. ઓકે. જે મેં કીધું ને એમ કે ભાઈ ગેઇન ધ નોલેજ 100% ફ્રોમ ધ એઆઈ. બરાબર છે. ડેવલપ યોર સ્કિલ યુઝિંગ ધેટ એઆઈ, અને અપગ્રેડ યોર સ્કિલ અપગ્રેડ કરો એ 100% ઇન્ફોર્મેશન ગેધર કરીને. બરાબર છે. એટલે એક વખત તમારે એઆઈનો યુઝ કરો છો 100%, બીજી વસ્તુ સેકન્ડ ફેઝ આવે તમારું અપગ્રેડેશન કરો, એન્ડ ધેન ઇમ્પ્લિમેન્ટ ઇટ. બરાબર છે. એને ઇમ્પ્લિમેન્ટેશન કરો. ખાલી વસ્તુ જોવાથી ને સાંભળવાથી કશું નથી. એને તમે એની ઇન્ફોર્મેશનને તમે ક્યાંક યુટિલાઇઝ કરો, યુઝ કરો, ઇમ્પ્લિમેન્ટ કરો, તો ડેફિનેટલી એઆઈ વિલ બી 100 શું કહે, તમને એમ કહે કે ઘણી સારી જોબ્સ આપી શકશે. ઇવન તમે સારા બિઝનેસમેન બની શકશો. બરાબર છે. એક વસ્તુ એ છે. કોઈ એક એવી ટીપ જે તમે પેરેન્ટ્સને અને એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સને આપવા માંગતા હો. એવું કહી શકાય ને, મેં કીધું ને કે પેરેન્ટ્સને તો એ જ છે કે ભાઈ બધાનું સાંભળો, બરાબર છે, પણ નક્કી જાતે કરો. એઆઈ બેઝ નક્કી ના કરશો કે એઆઈએ કીધું એટલે મારે આ કરવું. બરાબર છે. એવી જ રીતે સાંભળો બધાનું, પણ વિચારો કે ભાઈ હું આ કરી શકીશ,
મારો છોકરો આ વસ્તુ કરી શકશે કે મારી ડોટર આ વસ્તુ કરી શકશે, એનામાં શું એટલી કેપેબિલિટી છે કે હું એને આ બ્રાન્ચ લેવડાવું છું કે હું એને આ પાથ નક્કી કરું છું તો એ પોતે કરી શકશે એઆઈના યુઝથી. એટલે એક થિંકિંગ તો ડેફિનેટલી જોઈએ ને જોઈએ જ. 100% ડિપેન્ડેબિલિટી થઈને તમે જો એઆઈનો યુઝ કરીને આગળ વધવા માંગશો તો નહીં થઈ શકે. એટલે એને વાઇઝલી યુઝ કરો. બરાબર છે, કોઈએ કીધું અને લઈ લેવું કે કરી નાખવું એવું નથી. પોતે જાતે થિંક કરો, 4 જણા જોડે ડિસ્કશન કરો, ઇન્ટરેક્શન કરો અને પછી આગળ વધો. તો દેટ ઇઝ ગુડ. યા દેટ્સ ટ્રુ. વિચાર્યા વગરના ડિસિઝન્સ અને એઆઈને પૂછેલા, એઆઈએ આપેલી સલાહો, અલ્ટિમેટલી ઇટ્સ અ રોબોટ. અને એ તમારા લાઈફ કોચ બને એટલી એને સત્તા ના આપો. એટલે તમારી ઉપર ના થઈ જવા દો, તમને રિપ્લેસ કરે એઆઈ એવું ના બનશો. ડેફિનેટલી. સો થેન્ક યુ સો મચ. અને આઈ થિંક તમે જે ઇન્સાઇટ્સ આપી છે એ સ્ટુડન્ટ્સને પ્લસ પેરેન્ટ્સને અને આજની જનરેશનને બહુ જ હેલ્પફુલ થશે. અને આઈ થિંક એ લોકો માટે બી આ રીથિંક કરવાનો ટાઈમ છે કે હાઉ ટુ યુઝ એઆઈ, કેટલો એનો યુઝ કરવો અને એને કેટલું એના પર રિલાયબલ લઉં. Right, definitely. Thank you, Palak, for giving this opportunity. Definitely, whatever we discuss, એ કદાચ એનાથી કદાચ જો 5% બી ડિફરન્સ પડે સોસાયટીમાં તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. યા થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સો ફ્રેન્ડ્સ, તમે જોયું એઆઈનો યુઝ ક્યાં કરવો, ક્યાં સ્ટોપ લાવો, ક્યાં રેડ ફ્લેગ યુઝ કરવા. હંમેશા આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે એઆઈને આપણા ફ્રેન્ડ ના માનીએ, એઆઈને એઝ અ આપણા ટ્યુટર માનીએ. એને હંમેશા એ રીતના યુઝ કરીએ કે એમાંથી તમે જેટલો ડેટા ગેધર કરી શકો છો. પણ એક વસ્તુ એ બી ધ્યાન રાખીએ કે એઆઈની સાથે એટલા ઇમોશનલ કનેક્શન પણ ના બાંધી લઈએ, બરાબર? કેમ કે એઆઈ એ એડવાઇઝર છે. સો પ્લીઝ એ વાત ધ્યાન રાખો. શીતલ મેડમે આજે બહુ જ બધી સારી થોટફુલ વસ્તુ આપણી સાથે શેર કરી અને ડેફિનેટલી એ તમને પણ ક્યાંક ને ક્યાંક યુઝફુલ થશે. તમારા પણ લાઈફ સાથે ક્યાંક ને ક્યાંક તમને કનેક્શન એ ફીલ થયું હશે. અગર જો તમને આ પોડકાસ્ટ રિલેટેડ કોઈ કમેન્ટ્સ હોય કે આ પોડકાસ્ટ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને વન્સ અગેન અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ તો જેથી તમે આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ મિસ ના કરો. અગર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને તમારા કન્ફ્યુઝિંગ ફ્રેન્ડ્સને પણ મોકલો. ટિલ દેન, ગુડ બાય.